નરેશ જરાક કોઈકને કહી લે ને કે આવે છે બધું નહીં. હલો, એ છે ને સર, આપણે શિડ્યુલ્ડ કર્યું એટલે અત્યારે લાઈવ નહીં દેખાય ફેસબુક પર. ઓકે એ જે ટાઈમ તમે ઓકે સૌ દર્શક શ્રોતા મિત્રોને નમસ્કાર. સુજો સાફો આયોજિત સુરેશ જોશી જન્મ શતાબ્દીનો ઉત્સવ અને એનો આ 13મો એપિસોડ 26 માર્ચે રજૂ ન કરી શકાયો. એનું દુઃખ છે, કારણ માત્ર ટેકનિકલ હતું. આપ સૌનું સ્વાગત છે. આ એપિસોડના સહભાગીઓ છે અજય રાવળ, નરેશ શુક્લ અને પ્રબોધ પંડિત. પંડિત કહીને મેં કશી ગફલત નથી કરી, પણ આપણે સૌ જાણીએ છીએ એમ એ પ્રબોધ પરીખ જ છે. પણ મને ઉમાશંકરનું એક વચન યાદ આવ્યું. એક સભામાં એમણે મારા સહિતના 3-4 મિત્રો માટે કહેલું કે આ પાઘડી વિનાના પંડિતો છે. હું એમના એ વચનનો વિનિયોગ કરીને કહું કે પ્રબોધ પરીખ પાઘડી વિનાનો પંડિત છે. પાઘડી પહેરે તો પાઘડી જેટલી જ વિદ્વત્તા સૂચક જે તાલ છે, તાલ એ ઢંકાઈ જાય, પણ એ કદી પહેરશે જ નહીં, મને ખાતરી છે. પણ આપણે સૌએ એની વિદ્વત્તાની વાતને અંકે કરવી જોઈશે. અમે વર્ષોથી મિત્રો છીએ. મોડાસામાં પહેલું જ્ઞાન સત્ર મળ્યું કદાચ ત્યારથી 45-46 વર્ષ થઈ ગયા. અમારા બધા માટે તો એ પ્રબોધ છે બસ. પણ આજે હું વચ્ચે વચ્ચે પ્રબોધભાઈ એમ પણ કહીશ. મુંબઈની મીઠીબાઈ કોલેજમાં ફિલોસોફીના અધ્યાપક હતા. નિવૃત્તિ પછી મીડિયા એન્ડ કોમ્યુનિકેશન માટેની જે વિસ્લિંગ વુડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ છે એમાં તેઓ સેવાઓ આપે છે. ફ્રાન્સની સોર્બોન યુનિવર્સિટીથી માંડીને દેશ વિદેશના અનેક વિદ્યાધામોમાં અધ્યયન, અધ્યાપન અને વ્યાખ્યાનો માટે ગયા છે. એક જ શબ્દ પ્રયોજ્યો કે પ્રબોધ પરીખ વિદ્યા વ્યાસંગી જીવ છે. એમણે મુંબઈની જય હિન્દ કોલેજમાં ફિલોસોફી અને ગુજરાતી સાહિત્યનું અને તે પછી અમેરિકામાં ઓક્લોહામામાં વળી ફિલોસોફીનું અધ્યયન કરેલું છે. મને બરાબર યાદ છે, દાહોદમાં રિલ્કે વિશેના પરિસંવાદમાં પ્રબોધ ભાગ લેવા આવ્યો ત્યારે કદાચ 1985ની સાલ, અમેરિકા જવા આવવા માટે જે મસ્ત મોટી બેગ વપરાય છે ને એ લઈને આવેલો. મેં પૂછેલું સીધા એરપોર્ટથી, તો પ્રબોધે હસીને ના પાડી. નોંધપાત્ર વાત એ છે કે પ્રબોધ હસી શકે છે. એ હસતો નિખાલસ અને નિર્દંભી પંડિત છે. દલીલ અસરકારક કરે પણ પછી પૂંછડું પકડીને બેસી ન રહે. પોતાની ભૂલ કબૂલે, તારી વાત પણ બરાબર છે એમ કહીને સંવાદ ચાલુ રાખે. મૂળે સર્જક છે. કેન્દ્રીય અકાદમી માટે એને લાભશંકર ઠાકર પર એક સુંદર ફિલ્મ બનાવી છે, જેને સાહિત્યકાર ને વિષયની એક આદર્શ ફિલ્મ કહી શકીએ. કાવ્યો કર્યા છે, વાર્તાઓ લખી છે. કરણવિલાના લોકો નામનો પહેલો વાર્તા સંગ્રહ, વિશિષ્ટ વાર્તા સંગ્રહ, એને બહુ મોટી આશા બંધાવેલી, પણ પછીથી પ્રબોધભાઈએ દિશા બદલી લીધી. મૂળે એ નડિયાદના છે, હાલ મુંબઈમાં રહે છે. સરસ વાંચે છે, વિચારે છે, લખે છે, પણ પ્રકાશિત કરે છે બહુ જ ઓછું. મિત્રોની એ વિષયની ફરિયાદ સાંભળે, પણ પછી એવા વ્યાખ્યાનો કરે કે આપણને થાય ભલે જે કરે છે બરાબર કરે છે.
સરસ કરે, ચિત્રો કરે છે. એ ચિત્રો સરરિયાલિસ્ટ જેવી કશી છાપથી ઓળખાવા એવા નથી. એને હું પ્રબોધિષ્ટ ચિત્રો કહું. આપણને ગમે જોઈ રહીએ એના આકારો, એના રંગો અને રૂપો. મને એમ કહેવાનું સૂચે છે કે એવી કશી જે નિર્નામ અવ્યાખ્યાયિત કલા સૂઝ પ્રબોધ પાસે છે. અલબત્ત અનેક વ્યાખ્યાઓના સાર રૂપે એ કલા સૂઝને કારણે ગુજરાતી સાહિત્ય વિશે જે કંઈ વિચારે છે તે હંમેશા નિરાળો હોય છે. એને ક્યારેક મને કંઈક એવું કહેલું કે ગુજરાતી સાહિત્યમાં ગાંધી એક બિંદુ છે, સુરેશ જોશી એક બિંદુ છે. મને અત્યારે એમાં ઉમેરવાનું મન થાય છે કે નર્મદ એક એવું જ બિંદુ છે. ત્રણેયથી કેવા વર્તુળ રચાયા એ આમ તો જાણીતું છે, એટલે એની વાતમાં હું આગળ નથી વધતો. પ્રબોધ જેને ધાણીફૂટ કહી શકાય એવું અંગ્રેજી બોલી જાણે છે અને બોલે છે. હું આશા રાખું કે આજે એ એવું ગુજરાતી બોલશે. પ્રબોધ, on behalf of Sujo Safo, I invite you. I welcome you. Yeah. અજય રાવલ અને નરેશ શુક્લ આ ઉત્સવમાં બીજી વાર જોડાયા છે. એનો આનંદ છે, એમનું સ્વાગત છે. બંને મિત્રોથી સૌ ઠીક ઠીક પરિચિત છે, તેથી બધી વિગતો દોહરાવતો નથી. પણ કહું કે બંને મિત્રોએ પોતાના વક્તવ્યો ઉપરાંતનો અન્ય સહયોગ આ એપિસોડ માટે સવિશેષપણે દાખવ્યો છે. નરેશ આ એપિસોડના બ્રોડકાસ્ટની તમામ વ્યવસ્થા ઉપાડી દીધી અને અજયે મને જે કંઈ શંકાઓ હતી એ શંકાઓનું ગુજરાતી કવિતાનો આસ્વાદ મૂળ પુસ્તક જોઈને નિવારણ કરી આપ્યું છે. કેમ કે સાહિત્ય વિશ્વમાં અને અન્યત્ર જે કંઈ બધું છપાયું છે એમાં ઘણી ભૂલો છે. એમાં આવૃત્તિ કઈ સાલની તે જ નથી બતાવ્યું. મારે એ બધું જાણવું હતું, અજય એ બધું બતાવ્યું. જાહેર કર્યું છે એ પ્રમાણે આજના એપિસોડનો વિષય છે સુરેશ જોશી કૃત ગુજરાતી કવિતાનો આસ્વાદ. ઉપક્રમ એવો છે કે સૌ પહેલા અજય, પછી નરેશ અને છેલ્લે પ્રબોધભાઈ સુરેશ શબ્દ સાથેના પોતાના અનુબંધની વાતો કરશે. પણ એ મિત્રો કહે એ પહેલા મારે જે કહેવું છે તે કહું. ગુજરાતી કવિતાનો આસ્વાદ પુસ્તકમાં 22 આસ્વાદ લેખનો છે. આસ્વાદો છે એમ કહી શકાય, પણ મને આસ્વાદ લેખનો એમ કહેવાનું ગમે છે. મૂળે ભોગીલાલ ગાંધીનું જે સામયિક વિશ્વમાનવ એમાં દર અંકે એકના ધોરણે પ્રગટ થયેલા. અને મને બરાબર યાદ છે કે અમે રાહ જોતા કે હવે આવતા અંકમાં કયા કવિનું કયું કાવ્ય આવશે, અને આવે એટલે વાંચવાથી બહુ આનંદ થતો. સુરેશભાઈએ કહ્યું છે કે કાવ્ય અને એનો ભાવક એ બેની વચ્ચે જો અંતર વધતું જાય તો વિવેચકને માથે એ બંનેની વચ્ચે મધ્યસ્થીનું કામ કરવાનું આવે, એ એની ફરજ છે. એમનું નિરીક્ષણ છે કે આપણા જમાનાની રફતાર ભારે તેજ છે. પરિવર્તનોને પૂરા સમજી લઈએ તે પહેલા જમાનો કેટલો આગળ નીકળી ગયો છે. એમાં થતા પરિવર્તનો અને પરિવર્તનોની પરિસ્થિતિ અને પરિસ્થિતિથી જાગતા પ્રતિભાવો અને પ્રતિભાવોની આપણા પર પડતી અસર, આટલી બધી સંકુલ વાત એમણે કરી છે. યાંત્રિકતાનો વધતો વર્ચસ, આ બધાને કારણે આપણું ઉર્મી જીવન કુંઠિત થઈ ગયું છે અને એની અસર સર્જનાત્મક પ્રવૃત્તિઓ પર પડી છે અને આપણા વલણ ઉપર પણ પડી છે. સુરેશભાઈ આવી ચિંતા વ્યક્ત કરી છે. પુસ્તકનું પ્રકાશન 1962માં થયું છે. સુરેશભાઈએ દાખવેલી આ ચિંતાને વર્ષો થઈ ગયા, કદાચ 59 વર્ષ થઈ ગયા. પણ આજે તો કાવ્ય અને ભાવક વચ્ચેનું અંતર ખૂબ જ વધી ગયું છે.
અને જમાનો તો અનેક ગણો આગળ વધી ગયો. લાગે કે આજે આસ્વાદો માત્ર કાવ્ય માટે નહીં, પરંતુ વાર્તા કે કોઈ પણ સર્જનાત્મક કૃતિ માટે અનિવાર્ય બને છે. જોકે આસ્વાદકો ઘટી ગયા છે. એ સવાલ પણ પૂછાય છે કે સુંદર અને અનિવાર્યપણે આસ્વાદ્ય હોય એવું કેટલું લખાય છે. કાવ્ય વિષયક લેખન આપણે ત્યાં પહેલા નહોતું એમ નથી. સુરેશભાઈએ નોંધ્યું છે કે કાંતના જ કાવ્યો લઈને આનંદ શંકર, બકર ઠાકોર, ડોલરરાય માકડ, રતિલાલ જાની, મનસુખલાલ ઝવેરી, ભૃગુરાય અંજારિયા વગેરે ઝીણવટથી કાવ્ય ચર્ચા કરી. પણ એ ચર્ચા કાંતના કાવ્યો વિશે છે. એટલે સુરેશભાઈ એને સૂચક ઘટના કહે છે. એમના પોતાની જે કટાક્ષ કરવાની ખાસ રીત છે. પણ મારે કહેવું છે એ કે સુરેશભાઈએ કરાવેલા આસ્વાદો અપૂર્વ છે. એમના લેખનોએ કાવ્ય ચર્ચા અને કાવ્યની વિશેનું જે કંઈ કહેવાતું હોય વિવેચન, એ શબ્દોને તિલાંજલિ આપી દીધી અને કાવ્યાસ્વાદ શબ્દને ચલણી કરી દીધો. એટલે સુધી કે છાપાવાળાઓએ પણ કાવ્યાસ્વાદની કોલમો શરૂ કરી. અરે કાવ્યમાં કશું આસ્વાદ્ય ન હોય તો પણ આસ્વાદ લખાવા માંડે, હજી લખાય. પણ મારે એ નોંધવું જોઈએ કે નીવડેલા વિવેચકોમાં હોંશથી અને મોટી સંખ્યામાં કાવ્યાસ્વાદો કરાવનાર કોઈ હોય તો તે રાધેશ્યામ શર્મા છે. મુખબંધમાં પ્રારંભે જ સુરેશભાઈએ આનંદ શંકરે પૂછેલા પ્રશ્નની વાત કરી છે. એ પ્રશ્ન આવો છે: ગુજરાત વિવેચનનું ભૂખ્યું છે, પણ તે કરતા તે રસપાનનું તરસ્યું હોય તો વધારે સારું નહીં? આવો આનંદ શંકર પૂછે છે. અને આનંદ શંકર વિવેચન અને રસ વિવેચન એવો ભેદ કરે છે. સુરેશભાઈને રસ વિવેચન શબ્દ ગમી જાય છે. હું એ જ શબ્દ પકડીને સુરેશભાઈના આસ્વાદ લેખનોને રસ વિવેચન કહું છું. એને ગુજરાતી વિવેચન સાહિત્યનો એક આગવો પ્રકાર પણ કહી શકાય. પણ વિવેચન સંજ્ઞાને થોડી વાર માટે બ્રેકેટમાં મૂકીને જુદું કહું કે એમના આ લેખનો એમના જેવા સમૃદ્ધ સહૃદયે કરેલા ભાવનો છે. અને એ ભાવનોથી એમના આસ્વાદ કર્મની જમીન બની છે. એ ભાવનો ના હોત તો આટલા સારા આસ્વાદો ન લખી શકાય. સાર એવો મળે છે કે જાતે ભાવન કર્યા વિના તમે બીજાને આસ્વાદ ન કરાવી શકો. બીજો સાર એ કે આ પ્રકારના આસ્વાદ અને તેનું અનુગામી જે વિવેચન હોય એ બેની વચ્ચે પાક્કો સંબંધ છે. જોને સુરેશભાઈને તેઓ પોતે કહે છે એમ આ કાવ્યોની ચર્ચાને નિમિત્તે કાવ્ય વિવેચનના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવી પડી, ઉલ્લેખો કરવા પડ્યા છે. એની વાત આજે રાવલ નિરાતે કરવાના છે. મને એમ કહેવાનું મન થાય છે કે ભાવન અને આસ્વાદ વિનાનું વિવેચન, ભાવન અને આસ્વાદન વિનાનું વિવેચન સર્વસામાન્યપણે તનુતુચ્છ રહી જવાનું, સૂકું. સમ્યક આસ્વાદન જો થયું હોય તો જતે દિવસે એના વિવેચકને વિપથ માર્ગે જતા રોકે કે ભાઈ તારે એ દિશામાં ન જવા, અહીંયા ન કરાય, આમ ન કરાય, લાઈક દેટ. અને એને કારણે વિવેચન નામની જે વિદ્યા શાખા છે, ધ ડિસિપ્લિન ઇટ સેલ્ફ, લાભાન્વિત થવાથી આસ્વાદનું આટલું મોટું મૂલ્ય છે એવો હું કહું છું, એવું મારું માનવું છે. પણ સુરેશભાઈ પોતાને મહાન સહૃદય નથી ગણતા. એમણે લખ્યું છે કે આ કાર્યને માટે મારાથી વિશેષ અધિકાર ધરાવનાર સહૃદયો છે તે હું જાણું છું. મારા પ્રયત્નને એવો ક્ષમા દ્રષ્ટિથી જોઈને યથાયોગ્ય માર્ગદર્શન આપશે તો હું એમનો ઋણી રહીશ. આ આસ્વાદ કર્મને સુરેશભાઈ
યત્કિંચિત કરી છૂટ્યાનો એક નમ્ર પ્રયત્ન ગણે છે. એના મૂળ કારણમાં કાવ્યને વિષયની પોતાની પ્રીતિ ને ગણાવે છે. એમની આ વિશિષ્ટ જે નિખાલસતા અને નમ્રતા છે એની આપણે સૌએ નોંધ લેવી જોઈએ. એમનું કહ્યું એવું થયું, કહેવાનું એમ થયું કે લાગણી, ઉર્મી, અભિગ્રહ કે નૈતિક ભાવના જે કંઈ હોય એ બધાને, એ સમગ્ર વસ્તુને નિમિત્ત રૂપ ગણીને સર્જક જે સર્જે છે તેનો, કહો કે તેની સર્જન પ્રક્રિયાનો સુરેશભાઈને મન બહુ જ મહિમા છે. એને જ તેઓ આસ્વાદનો વિષય ગણે છે. એને માટે એમને શબ્દ ગુચ્છ વાપર્યું છે, અદ્વિતીય રૂપ નિર્માણને માટેનું સર્જન કર્મ. અદ્વિતીય રૂપ નિર્માણ અને એને માટેનું સર્જન કર્મ. જણાવે છે કે કવિ વ્યવહારની ભાષામાંથી જ નવા સંકેતો ઉપજાવી લે છે અને એવો સંદર્ભ રચે છે. તો એ સંદર્ભની રચના સમજવી અને શબ્દમાંથી જે પ્રગટે છે શક્તિ, અથવા શબ્દ શક્તિ પોતે જે કંઈ પ્રગટાવે છે એનો પરિચય આપવો, એ એમને મન રસાસ્વાદની પ્રવૃત્તિનું અનિવાર્ય અંગ છે. એના વિના કોઈ વાત થઈ શકે નહીં. એમાં જ તેઓ કવિ કર્મનો વિશેષ જુએ છે કે તમે સંકેતો રચ્યા નવા, ભાષામાંથી તમારી, તમે એ શક્તિને ઓળખી, એ શક્તિએ શું આપ્યું વગેરે વગેરે. આસ્વાદક પાસે તેઓ માગે છે કે જાણે એ સર્જન પ્રક્રિયાનો સાક્ષી હોય એ રીતે લખે, બતાવે કે વ્યવહારનો અનુભવ આ હતો અને કવિની વિશિષ્ટ શક્તિ આ હતી, એમાંથી આવું નવું રૂપ સર્જાયું અને એ રસાસ્વાદની સામગ્રી બની. તો બીજા શબ્દોમાં એમ કહેવાય કે પોતાનું લક્ષ્ય આસ્વાદકે વસ્તુનું જે રૂપાંતરણ થાય છે એની પ્રક્રિયાને વિશે કેન્દ્રિત કરવું જોઈએ. એને શાસ્ત્ર નહીં પણ સર્જન કર્મને પોતાના ધ્યાનનો મુખ્ય વિષય બનાવવો જોઈએ. આ લેખનોમાં સુરેશભાઈ એ બધું કરી બતાવ્યું છે. પણ કવિતા વિશેના લેખનને તેઓ સાહસ ગણે છે, કવિતાની રચનાને પણ સાહસ કહે છે. અને એમ પણ જણાવે છે કે સમકાલીનોની કવિતા વિશે લખવું એ તો દુસ્સાહસ જ ગણાય. પોતે એવું દુસ્સાહસ શા માટે કર્યું એની એમણે કેફિયત આપી છે. એમાં એમણે કેવા કેવા વલણ અને આશય રાખ્યા છે એ જાણવું જરૂરી છે. કાવ્યાસ્વાદને અપ્રસ્તુત એવા અનેક પ્રશ્નોની ચર્ચા, તદવિદો વડે થતી ચર્ચા, વિદ્વત્તાપૂર્ણ ચર્ચા ને એમને નકારી છે. કેમ કે એમનું મંતવ્ય છે કે એથી કાવ્યને તો કશો લાભ થાય જ નહીં. પૃથકજન કાવ્યથી દૂર ભાગી જશે, વિદ્વાનોની પરિભાષા પોતે વાડ બની જશે, દુર્બોધતાની ફરિયાદ થશે અને કવિ પણ પોતાના અલગારીપણામાં ખુમારીથી જીવતો હશે, એને પણ શું ચિંતા કરવી પડશે. આમ બધા છૂટા થઈ જશે. ભાવક, વિવેચક, વાચક જે ગણો તે સર્જક. બીજું, એમને કાવ્યના ગદ્યાન્વય નથી કરવા, પ્રોઝ જેને કહીએ, કેમ કે એથી તો કાવ્યનો અર્થ મળે. એવો લખે છે કે વાચકને કાવ્યમાં અનિવાર્યતયા રહેલી સમૃદ્ધ અસ્પષ્ટતા કે સંદિગ્ધતા, જેને નિહારિકા જેવી કહે છે, એ સમૃદ્ધ અસ્પષ્ટતા અને સંદિગ્ધતાના સંપર્કમાં મૂકો આસ્વાદકને, અને આસ્વાદકની પોતાની કલ્પના વ્યાપારવતી થાય. આસ્વાદ મેળવનાર વ્યક્તિ કે વાચક પોતાની શક્તિથી પોતાની કલ્પનાને વ્યાપારવતી કરે અને એ રીતે પોતે જ કાવ્યના મર્મ સુધી પહોંચે એવું વલણ એમણે રાખ્યું છે. He wants to make free with these writings his reader. ત્રીજું એવું એમ કહે છે કે કર્તાને નહીં પણ કૃતિને લક્ષ્યમાં રાખી છે. કાવ્યને વિષયની કોઈ નિશ્ચિત વિભાવનાને સંપર્ક જ્ઞાતપણે મનમાં નથી રાખી. નહીં તો શું થાય કે તમે એક વિભાવના રાખી હોય, એ પ્રમાણે તપાસો એટલે એ પ્રમાણે જ દેખાય, અને જે સારું હોય તે ન દેખાય વગેરે બધું ઘણું ગળાઈ જાય.
એમનો જોક આસ્વાદન તરફી છે, મૂલ્યાંકન તરફી નથી. એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. ચોથું એમને એ દર્શાવ્યું કે કવિ આપણી ભાષાની ગુંજાઈશને કેવી રીતે વધારે છે. છેવટે તો એ જોવું જોઈએ કે ભાષાનું શું થાય, કાવ્યબાની કેવી રીતે ઘડાય, છંદ વિનિયોગ કેવી રીતે થવા લાગે, અલંકારની રચનામાં કેવા પરિવર્તન આવ્યા. એમને પોતાના આ કાર્યને પ્રયત્નથી વિશેષ કહ્યું જ નથી. અન્યાય થયો હોય એ લોકોની માફી માંગી છે, ક્ષમા માંગી છે. એમની એ નમ્રતાની પણ નોંધ લેવી જોઈએ. આ પુસ્તકનું મૂલ્યાંકન કરનારે એમના આ આસ્વાદોની તે કાવ્યોને સામે રાખીને, જે કાવ્યનો આસ્વાદ હોય તેને સામે રાખી સમીક્ષા કરવી જોઈએ. એટલે સારું શું છે, નરસું શું છે, આ બધા વલણો અને આશયો સિદ્ધ થયા છે કે કેમ તે તપાસવું જોઈએ. એવું સાધાર મૂલ્યાંકન જેને કર્યું હશે અને જેને એ સાધાર મૂલ્યાંકન વાંચ્યું હશે તે જ વ્યક્તિ પુનર્મૂલ્યાંકન કરી શકશે. મૂલ્યાંકન સમજ્યા વિના પુનર્મૂલ્યાંકન થાય નહીં. બાકી પુનર્મૂલ્યાંકન કરનારાઓ જે કંઈ કહેશે એ બધું ઘણે ભાગે યદવા તદ્વા હશે એમ માનવાને ચોક્કસ કારણ રહે છે. આનંદશંકરના એ વચનને દોહરાવીને હું એમ કહેવા માંગુ છું કે ગુજરાત વિવેચનનું ભૂખ્યું છે, રસપાનનું તરસ્યું પણ છે, પરંતુ રસ વિવેચન લગભગ નથી. કેમ કે રસાસ્વાદ માગે એવું ખંતીલું ભાવન પણ હવે ભાગ્યે જ જોવા મળે છે. રચના પ્રક્રિયાને અનુસરતા કવિ કર્મલક્ષી વિવેચન લગી કોઈને જવલ્લે જ પહોંચવું હોય છે. પરિભાષાનો પ્રશ્ન જ નથી. પરિભાષાના જામસલો જ ઘટી ગયા છે. એટલે શાસ્ત્રીય પરિભાષા પ્રયોજાવાને લીધે આસ્વાદો ને હાનિ થશે એમ ભય રાખવાનું કોઈ કારણ જ નથી રહેતું. દુર્બળતાની ફરિયાદ પણ ક્યાં છે? બધાને ઘણું બધું સુબોધ લાગે, કેમકે જે કંઈ લખાય છે એમાંનું મોટા ભાગનું સુબોધ છે. એટલે સુરેશભાઈને કહી શકાય કે ગુજરાતને આસ્વાદક કે વિવેચક નામની મધ્યસ્થીની જરૂર નથી. આનંદશંકરને પણ કહી શકાય કે વિવેચનની ભૂખ જાગે જ નહીં. એ પ્રકારનું સાહિત્ય લખાય. એ સાહિત્ય સ્વાયત્ત છે, સુબોધ છે, સરળ છે, સ્વૈર છે, જે કંઈ વિશેષણો વાપરીએ તે જેને વિવેચન નહીં કે આસ્વાદક નામના મધ્યસ્થીની જરૂર નથી. આ પરિસ્થિતિ દુઃખદ છે કે કેમ એ પ્રશ્ન છે, અને એ ગંભીર પ્રશ્ન છે. તો મારે આવું કંઈક કહેવું હતું. મેં થોડો વધારે સમય લીધો છે, પણ મિત્રો અને સૌ દર્શક શ્રોતા મિત્રો માફ કરશે. હવે આપણે સૌ પહેલા અજયને સાંભળીએ. અજય, આઈ વેલકમ યુ ટુ ધીસ એપિસોડ. નમસ્કાર. આપે બહુ સરસ ભૂમિકા રચી આપી. મારું કામ સરળ બન્યું અને એટલું જ અઘરું પણ. સુરેશ જોશી પાસે જે ભણ્યા એ સુમન શાહ ને સુરેશ જોશીને જે મળ્યા એ પ્રબોધ પરીખ સાથે હોય ત્યારે મને અને નરેશને સુરેશ જોશી પાસે ન ભણવાનો અને ન મળવાનો વસવસો થાય, સ્વાભાવિક. પણ અમે સુમન શાહ પાસે ભણ્યા અને પ્રબોધ પરીખને મળ્યા. આ કવિએ આજ સુધી કેટલી જગ્યાએ આ પૃથ્વીને રસમય થતી જોઈ છે, અને આજે અમે જોઈશું એમની સાથે. એટલે એ વસવસો ઓછો થાય. ને પછી જેવા સુરેશ જોશીના સર્જન વિવેચનમાં જઈએ, એ વિશ્વમાં પ્રવેશ કરીએ કે તરત જ થાય કે ના, હું સુરેશ જોશીને મળ્યો છું, હું એમની પાસે ભણ્યો પણ છું. નિબંધ તો નજીકથી વાત કરતા હોય એમ સાંભળ્યા છે. જુઓ, ફાગણ મહિનો શહેરમાં દેખાતો નથી. વનને ખોળે બેઠેલા ગામડામાં તો મહાફાગણ કેમે છાના રહે નહીં. ખાખરે ખાખરે કેસુડા ને આંબે આંબે મોર, લીમડે લીમડે મંજરી એ તમને છોડે નહીં. ખરી વાત છે. સુરેશભાઈની ભૂરકીએ પણ આજ સુધી અમને છોડ્યા નથી. અને એટલે થાય કે સુરેશભાઈ જાણે અમને ભણાવી રહ્યા. તો
ગુજરાતી કવિતાનો આસ્વાદ તો જાણે એમના વર્ગ વ્યાખ્યાના સાંભળતા હોય એમ માણું છું. ખરેખર તો ગુજરાતી કવિતાનો આસ્વાદ આ પુસ્તક જ એ કવિતા કેમ માણવી એના વિશે છે. તો કવિતાને કેમ નાણવી એ વિશે પણ ક્યાંક ક્યાંક વાત છે. સુરેશ જોશીએ કિંચિત નામનો પહેલો વિવેચન સંગ્રહ લખ્યો. એ વિવેચન સંગ્રહમાં પહેલો જ લેખ કાવ્ય આસ્વાદ, એની અંદર એમને પ્રારંભે જ મેકલિસ નામના એક વિવેચકનું વિવેચન ટાંકતા લખ્યું કે કવિતાના સૌથી મોટા શત્રુ તો કવિતા શિક્ષણ આપનારા અધ્યાપકો છે. એ સૂચક અને એ આપણને પણ ક્યાં અનુભવ નથી કે કેવા કેવા અધ્યાપકોએ કવિતાના કેવા કેવા આસ્વાદો એ કરાવ્યા છે. સિદ્ધાંત ચર્ચા, પરિભાષા, છંદ અલંકારની ઓળખ, જીવન દર્શન જેવા વાનાના ભારતથી કાવ્ય દબાઈ જાય. ભાવક પણ અહીંયા અર્થઘટનથી વિશેષ કઈ પામતો નથી, માત્ર એનો અર્થ આપીને છૂટી જાય. પરિણામે ભાવક કાવ્યથી તો દૂરનો દૂર જ રહે. સુમનભાઈ ખરું કહ્યું કે મુખબંધની અંદર સુરેશભાઈ આ બધા જ ભય સ્થાનો બરાબર ચીંધ્યા છે કે શા માટે આ આસ્વાદ કરાવવાની જરૂર એમને પડી. સદભાગ્યે સુરેશ જોશી કવિતાના મોટા મિત્ર હતા, ઉત્તમ કવિતા શિક્ષક હતા. એની ખાતરી આ પુસ્તકમાંથી પસાર થાય એને થયા વગર રહે નહીં. આ પુસ્તકના આસ્વાદો કેટલાક ઉદાહરણો સાથે લઈ અને મારી વાત સમય સીમામાં મૂકવાનો પ્રયત્ન કરું. તો વાત આમ છે કે માનવ કહેતા પછી વિશ્વ માનવ એ ભોગીલાલ ગાંધી વડોદરાથી પ્રસિદ્ધ કરે છે જાન્યુઆરી 1958 અને સુરેશ જોશીને કાવ્ય આસ્વાદ લખવા કહે છે. અને સુરેશ જોશી જાન્યુઆરી 1958 પહેલા જ અંકમાં સદભાવના નામના પતિલ નામના કવિના, જેનું નામ પ્રભાત નર્મદા હતું, એમના કાવ્યના આસ્વાદથી વાતનો આરંભ કરે છે. મને આનંદ છે કે આ ગ્રંથ, આ જે વિશ્વ માનવ છે તે મારી પાસે છે અને એનું કારણ સુમન શાહ છે. એમને મને બધા જ અંકો બહુ પ્રેમથી મને આપેલા છે. આમાંથી હું વારંવાર પસાર કરું છું તો એ પણ મેં જોયું, એનો એક રોમાંચ છે. તો આ કાવ્યના આસ્વાદથી એ કાવ્ય આસ્વાદ શરૂ કરે છે અને પછી તો એમને પસંદ કરેલા કાવ્ય આસ્વાદમાંથી 22 કાવ્યો એનું એક સંચય એટલે ગુજરાતી કવિતાનો આસ્વાદ. અલબત્ત એની અંદર આ પસંદ કરેલા કાવ્યો જે એમણે લીધા, ઘણા બધા કાવ્યો એમને ન પણ લીધા, એ પણ સૂચક છે. એની વિગત ક્યાંક આગળ જરૂર પડે આપીશ. તો પહેલી આવૃત્તિ 1962 એની પ્રત 1000 પુનઃ મુદ્રણ થાય છે. 1981 એની પ્રત 1000 ફરીથી બીજી આવૃત્તિ પાર્શ્વ પ્રકાશન કરે છે 2001 ત્યારે પણ એની પ્રત 1000. સુરેશ જોશીનું સાહિત્ય વિશ્વ નામના પુસ્તકમાં ફરીથી ગુજરાતી કવિતાનો આસ્વાદ શિરીષ પંચાલ ના સંકલન તળે ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કર્યો. એની અંદર એ ફરીથી એ પ્રસિદ્ધ થાય છે. એની પ્રત 500. હવે આ જે બીજું આવૃત્તિ જે છે તે બીજી આવૃત્તિમાં 3 કાવ્યો એ વધારાના સમાવે છે. પેલા 22 ઉપરાંત એક કાવ્ય જે છે તે બંગાળી કાવ્ય, એ પવન ભરી રાત, જીવનાનંદ દાસની આ કવિતા જાણીતી. તો બીજી મરાઠી કવિ બિંદા કરંદીકરની આસી તુઝી કલ્પના હોતી, એ આસ્વાદ સમાવે છે. અને ત્રીજી જે કવિતા છે તે ડચ કવિતા, એ છે નગરમાં માનવી. એડ હુર્નિક નામના કવિની કવિતા સમાવે છે. 25 કાવ્યનો એ સંચય. અલબત્ત અત્યારે જે આવૃત્તિ આપણને મળે છે એકત્ર ફાઉન્ડેશનમાં, એમાં 22 જ કવિતાનો આસ્વાદ છે. હું એના આધારે જ વાત કરવાનો છું. પણ મારે જે કહેવું છે તે કેવું છે કે 3500 જેટલી પ્રત આ પુસ્તકની પ્રસિદ્ધ થઈ છે. એ ન માત્ર એના વ્યાપનું સૂચન છે, પણ સુરેશભાઈને કેટલા બધા લોકો કેટલી બધી રીતે વાંચ્યા છે એ પણ દર્શાવે છે. અહીંયા ગુજરાતી કવિતા એ નરસિંહ રાવથી શરૂ કરીને ગુલામ મોહમ્મદ શેખ સુધી જે રીતે ખેડાવા લાગી, તેની પરંપરા, એના વાંક, એના વળાંકો, એની નવી નવી મુદ્રાઓ જે ખેડાવા લાગી,
એ આપણને જોવા મળે છે. કહી શકાય કે એક ઐતિહાસિક ક્રમ પણ સૂચક રીતે સુરેશભાઈ એમાં પછીથી નક્કી કરી આપ્યો. નરસિંહરાવ અને કાંત, બક્કર ઠાકોર અને નાનાલાલ, સુંદરમ અને ઉમાશંકર, રાજેન્દ્ર અને નિરંજન, અને એ પછી કુસનસ, હસમુખ પાઠક, બાલમુકુંદ દવે, પ્રિયકાંત પરીખ અને ગુલામ મોહમ્મદ શેખ સુધી આવતા આવતા ગુજરાતી કવિતા કેવી રીતે બદલાતી ચાલી એનો પણ એક આલેખ અહીંયા મળે છે. અહીંયા કહ્યું એમ કે કલાપીના કે કરશનદાસ માણેકના કે મનસુખલાલ ઝવેરીના કાવ્યનો આસ્વાદન કરાવેલો, પણ એમને આ પુસ્તકમાં સમાવવા યોગ્ય ગણ્યા નથી. આ પણ સુરેશભાઈનું વિવેચન. અને પછી જે એક તબક્કે સુરેશભાઈને લાગ્યું, સાહેબે બહુ યોગ્ય રીતે એ વાત મૂકી જ છે, પણ હું અહીંયા આ ભૂમિકા રૂપે વાત કરું તો એમને લાગ્યું કે એક તબક્કે ભાવક કવિતાથી ખૂબ દૂર ચાલ્યો ગયો અને તેથી એમને કવિ અને ભાવક વચ્ચે સેતુ બનવાનું, મધ્યસ્થી કરવાનું નક્કી કર્યું. આ માટે એમને લાગ્યું કે શું કરવું પડે વિવેચક, કે તો બે કાર્યો કરવા પડે. એક તો પોતે કાવ્યના સર્જનની પ્રક્રિયાનો સાક્ષી હોય એ રીતે રચના પ્રક્રિયાનો પ્રત્યક્ષ પરિચય કરાવવો જોઈએ. અને બે, વ્યવહારના અનુભવમાંથી પ્રાપ્ત થતા ઉપાદાનને કવિ પોતાની વિશિષ્ટ શક્તિથી રૂપ આપીને રસાસ્વાદની સામગ્રીમાં કેવી રીતે પલટી નાખે એ બતાવી આપવું જોઈએ. અને આ બંને વાત દરેક આસ્વાદની અંદર આપણને જોવા મળે. ખાસ તો કૃતિના રસસ્થાનોને ખોલી આપીને ભાવકનો એ કૃતિમાં પ્રવેશ કરાવી આપે છે, અને એ પણ વિવેચનની શાસ્ત્રીય પરિભાષા વગર. તો વિવેચન કરતા એમને રસ વિવેચનમાં વધારે રસ. સાહેબે યોગ્ય જ કહ્યું કે આ વિવેચન નહીં પણ રસ વિવેચન છે. યાદ કરો સુરેશ જોશીનું જાણીતું કથન, મારો વૈષ્ણવ કે શૈવ સંપ્રદાય નથી, હું તો કેવળ રસ સંપ્રદાયનો છું. એ અહીં જોઈ શકાય કે સુરેશ જોશીની રસ મર્મગ્નતા અને ઊંડી કાવ્ય કલા સૂઝનો પરિચય આપણને આ આસ્વાદોમાંથી મળે છે. તેઓ રસજ્ઞ હતા, તેથી ઉષ્માયુક્ત શૈલીમાં કાવ્યના રસસ્થાનોને જે રીતે ખોલી આપ્યા એ ગુજરાતી કાવ્યાસ્વાદ માટે એક જાણે નવો ઉઘાડ હતો. વધામણી, બક્કર ઠાકોર, નિર્દોષની નિર્મળ આંખ તારી, હરિશ્ચંદ્ર ભટ્ટ, અન્નુ દીકરી, સુંદરમ કે શિશિર, પ્રજારામ, રાવણ જેવા કાવ્યના આસ્વાદો તરત જ જીભે આવે છે. હવે આસ્વાદક જે છે, એ આસ્વાદકનો અભિગમ જે છે એ કહ્યું એમ રસલક્ષી હતો. રસથી અભિગમ એ ઉડી અને આંખે વળગે એવી બાબત પહેલામાં પહેલી આપણને આમાં જણાય આવે. એક દાખલાથી, એક ઉદાહરણથી વાત જોઈએ તો, જેમ કે વધામણી નામનું કાવ્ય, પ્રસિદ્ધ કાવ્ય બક્કર ઠાકોરનું, વહાલા મારા નિસદિન થાય ઝંખા તમારી. એ કાવ્યનો આરંભ થાય છે એવું કે પ્રથમ પ્રસૂતિ માટે પિયર ગયેલી સ્ત્રી એ સંતાનના જન્મની વધામણી પતિને આપે છે. એ જણાવી પ્રથમ પંક્તિ, અને માત્ર અહીંયા સંબોધનની વાત કેવી તો જુદી રીતે સુરેશભાઈ કરી આપે છે એ જુઓ. પંક્તિ આમ છે, વહાલા મારા નિસદિન થાય હવે ઝંખા તમારી, આવો આપો પરિચિત પ્રતીતિ બધી ચિત્ત હારી. તો સંતાનના સમાચાર તો જણાવવાને પત્ર લખતી હોવા છતાં કાવ્ય નાયિકા જે છે આરંભમાં સાવ સરળ એવું સંબોધન, વહાલા, એ ભાવને સાહજિક એવું સંબોધન કરે છે, વહાલા. પણ પછી તરત જ એ પોતાનો અધિકાર દર્શાવવા ઉમેરે છે, મારા. એ મારા શબ્દોના ઉપર વાલનો કેવો તો દાબ બરતાય છે આ સુરેશભાઈ. અને કહે છે કે પોતાના પ્રિયતમ પરનો અધિકાર એ પૂરા વિશ્રમપૂર્વક સહજ રીતે પ્રગટ કરે છે. અહીં વાલા અને મારા એમ સંબોધન જુદી રીતે લેતા આસ્વાદકને નવું કહેવાનું પ્રાપ્ત થાય. આમ શબ્દના દલે દલ કેવા ખુલે છે. તો આ જ કાવ્યમાં આગળ જતા કહે છે તે બીજું દૃષ્ટાંત જોઈએ, માટે આવો કર અધરની સદ્ય સાક્ષી પુરાવો. આ પંક્તિ લઈને સુરેશભાઈ જે વિવરણ છે, અદ્ભુત વિવરણ. અહીંયા આવો આપો પરિચિત પ્રતીતિ તમારી, એની સાથે હું આ વાતને જોડું છું, એટલે એડિટિંગ કર્યું કહેવાય એમ.
શું કહે છે? એક એક જન્મ જાણે જતો રહ્યો, હવે મને ફરીથી એની પ્રતીતિ કરાવો, માટે આવો કર અધરની શબ્દ સાક્ષી પુરાવો. સુરેશભાઈ શું લખે છે જુઓ, સુરેશભાઈના શબ્દોમાં, મનુષ્ય ભાષા તો પાછળથી શોધી, એ પહેલા એને અણસારા અને સ્પર્શની ભાષા જ જાણીતી હતી. હજુ જ્યારે ભાષા નહોતી ઉકેલી શકે એવા ઊંડા ભાવની વાત આવે ત્યારે સ્પર્શનો અને આંખના અણસારાનો કે ઉષ્ણ નિશ્વાસનો જ ઉપયોગ કરવો પડે છે. આથી જ પ્રેમની ખાતરી કરાવવા માટે નાયિકા સૌથી પ્રથમ યાદ કરે છે કરને અને અધરને. અને હવે સુરેશભાઈની આ લાક્ષણિકતા જુઓ તમે, યાદ રાખજો કે હોઠનો ઉલ્લેખ થયો છે તે વાણીના સાધન તરીકે નહીં, પણ ચુંબનના પાત્ર તરીકે. શું રસિકતા! પહેલા કરપીડન પછી ચુંબન, એક ક્રમમાં ઔચિત્ય છે. તમે જો શાસ્ત્ર કેવી રીતે સૂક્ષ્મતાથી પ્રવેશે, ઔચિત્યની વાત. તરત જ આપણને આપણા પૂર્વસૂરીઓ યાદ આવે જેને ઔચિત્ય સંપ્રદાયની વાત કરી. અહીંયા તો કવિ કર અને અધર શા માટે, એનું ઔચિત્ય શું છે? તો આગળ કહે છે કે માયરામાં ઢોલ ત્રાસા અને લગ્ન ગીત તથા પુરોહિતના કર્કશ મંત્રોચ્ચાર વચ્ચે સૌથી પ્રથમ પ્રતીતિ પ્રીતિની કરાવી. પછી સન ગુરુના એકાંતમાં ઓઠે વાણી ફૂટી નહીં, પણ ચુંબનથી મધુ છલકાયું. માટે સૌથી પ્રથમ સાક્ષી કરની, પછી અધરની, અને આમે પ્રિયતમના બાહુની પરિધિમાં સમાઈ જવામાં જે સંરક્ષણ મળે છે એ બીજે સામાન્ય. હવે તમે કહો કે આ કાવ્ય આસ્વાદ ભૂરકી ન છાંટે તો થાય શું? તો એ જે ભાષા હતી, એ જે નાવીન્ય હતું, એ ખરેખર વિરલ હતું. 1958, 59, 60ના વર્ષોમાં સુમનભાઈ ખરું કહ્યું કે આટલા વહેલા એ પામ્યા હતા કે ભાવક જે દૂર જાય તે નહીં પરવડે કવિને. તો એના માટે આ મધ્યસ્થી કરે છે. તો મધ્યસ્થી કેવી રીતે કરે છે આપણે જોઈએ. એક બીજું દૃષ્ટાંત, જેને તમે સેજે મૃત્યુનું કાવ્ય કહી દો, એના માટે સુરેશભાઈ શું કહે છે જુઓ. હરિશ્ચંદ્ર ભટ્ટની બહુ જ જાણીતી રચના નિર્દોષ ને નિર્મળ આંખ તારી, એ આમ તો ભગીની મૃત્યુ નિમિત્તે જ રચાયેલું કાવ્ય છે, પણ આસ્વાદક એને કરુણ નહીં એટલે અંશે મૃત્યુને નિમિત્તે રચાતી શાંતિને આસ્વાદનો વિષય ગણવા કહે છે. મૃત્યુનું કાવ્ય નથી, મૃત્યુ નિમિત્તે રચાતી શાંતિનું કાવ્ય છે. અને એ છે કે કાવ્ય વાંચતા દરેક પંક્તિ ઉચ્ચારાતી એ શાંતિમાં સરી પડતી હોય એવો અનુભવ થાય છે. અને ફૂલ ખરે તે સંભળાય એવી શાંતિ કવિ અહીંયા રચી છે. કારણ કે અહીં ખરી પડતી કડીનો અવાજ સંભળાવવા. તો શું સર્વકાળ એ ખરી પડતી કડીનો અવાજ આપણે સાંભળવાનો છે. અને પછી આસ્વાદ દરમિયાન રીતસર એની તપાસ કરી એના વ્યાજબીપણાને એમને પ્રમાણ્યું છે. આખી રચનાના ઉદ્ગમ સ્થાન રહેલા વિરોધને પણ એ બરાબર ચિંધી આપે છે અને એના દલે દલને ખોલી અને આપણી સામે આસ્વાદ કરાવે છે. આમ કહી શકીએ કે જે આસ્વાદકનો અભિગમ છે તે દરો રસલક્ષી છે અને એના અનેક બીજા ઉદાહરણો આપી શકાય, પણ લોભ ને થોભ નથી. મારી વાત અહીંયા અટકાવું, પણ કર્યું છે શું આના માટે? તો બીજી જે વાત છે તે પોતાના આવા આસ્વાદ પ્રક્રિયાને એમને કર્યું છે શું? તો કાવ્યમાં કવિનું વક્તવ્ય જે રૂપ પામે છે એ સી રીતે રૂપ પામે છે એની તપાસ માટે સુરેશ જોશી પૃથ્થકરણ પદ્ધતિ પાસે જાય છે, એનો આશ્રય લે છે. અને આ સંગ્રહની ઉત્તમ કાવ્ય રચનાઓ માટે સુરેશ જોશીએ આ પૃથ્થકરણ પદ્ધતિનો હેતુ સાધક એવો વિનિયોગ એમને કર્યો છે. અહીંયા ગુલામ અહમદ શેખ, નિરંજન ભગત, ઉમાશંકર જોશી, કાંત બક્કર ઠાકોરના આસ્વાદ એના દૃષ્ટાંત રૂપ છે. બે જ ઉદાહરણો અહીં આપણે જોઈએ. ગુલામ અહમદ શેખની કવિતા શીર્ષક વગરની છે, તો એ ત્યાંથી જ શરૂ કરે છે. સુરેશભાઈ કહે છે કે શેખની શીર્ષક વિનાની રચના વિશે એમ કહે છે કે કવિનું કશું નહીં ચાલ્યું હોય ત્યારે જ એમણે શીર્ષક નહીં આપ્યું હોય. એમ બને
કહીને એ આખી વાતને સંભાવપૂર્વક પહેલા તો તપાસે. પહેલી 6 પંક્તિ જે છે એમાં સંયોજના કેવી રીતે થઈ છે, પરંપરાગત જે સંભોગ શૃંગાર નામે ઓળખાતું હતું એની કેવી વિડંબના કવિએ કરી છે એ સમજાવ્યું છે. યુગલ, તન, કામરથ આવા પદાર્થોની સામે પિત્તળ, બોદો રણકાર, ઘોડા પડછા વગેરે મૂકતા કાવ્યની સગોત્રતા સંસ્કૃત કવિતા સાથે નહીં પણ બોધલેરની કવિતા સાથે કેવી રીતે સ્થપાય છે એ એમણે આ પૃથ્થકરણના આશ્રયથી સમજાવ્યું છે. અને એ પછી એક તારણ ઉપર જે પહોંચ્યા છે કે આ હિજરાઓ એ કાવ્યના વાતાવરણમાં ઓતપ્રોત રહીને રહેલું તત્વ છે. તો તમે જુઓ કે આ તાજી જન્મેલી કવિતા હજુ તો એ આવી જ હતી અને સુરેશભાઈ એને આમાં સમાવી છે. કહ્યું છે, બરાબર કહ્યું છે કે આ નવી કવિતાઓ વિશે લખવું અને એમાંય સમકાલીનો વિષય લખવું એ તો દુસ્સાહસ. પણ આજે ઇતિહાસ સાક્ષી છે કે શેખ સાહેબ એ ગુજરાતી આધુનિક કવિતાના પહેલા કવિ ગયા અને એ કેવી તો દૂરની વાત જે તે વખતે સુરેશભાઈએ કરી છે આપણે એ જોઈ શકીએ. તો એવું જ કાવ્ય નિરંજન ભગતનું બહુ જ જાણીતું આધુનિક અરણ્યની અંદર આપણને આ પૃથ્થકરણ પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. કાવ્યના દરેક અંગને આગળ કે છે વિરામ ચિહ્નને પણ કાવ્યોપકાર દૃષ્ટિએ જ જોવું જોઈએ અને તપાસવું જોઈએ. અને એમ કરતા સુરેશભાઈ જે તારણ ઉપર પહોંચે છે કે એ માળખામાં ઓતપ્રોત આખી અલંકાર રચના જે છે એને ઉકેલી બતાવે અને એટલે એ કવિતા વધુ વિશદ બનીને આવે છે. આસ્વાદની તીવ્રતા એનાથી વધી જાય છે. જેમ કે વિહંગથી આકાશના વિસ્તારને સૂચવે તો પૂરે વોલ્યુમે ટહુકતો એમ રેડિયા સાથે જો પૂરે વોલ્યુમે ટહુકતો રેડિયા સાથે વાત જોડાતા એ ક્રિયાની વિડંબનાની જે માત્રા છે તે અનેક ગણી વધે છે. તો સ્નિગ્ધ આસ્ફાલ્ટની સડક પણ સજીવ પ્રવાહિતા અને જળ સડક વચ્ચેનો વિરોધ આસ્વાદક જુએ. તો આવા તો કેટલાય ઉદાહરણો અહીંયા પણ આપી શકાય. તો પૃથ્થકરણની જે આ પદ્ધતિ હતી તે આપણે તરત જ નજરે ચડે એવી એની અંદર વાત છે. હવે આ સુરેશ જોશીએ જે આસ્વાદો કરાવ્યા છે એમાં પૃથ્થકરણ પદ્ધતિ અપનાવી છે તે તો બરાબર, પણ એની અંદર ક્યાંક એમને પ્રસ્તાવનાઓ કરી છે, ક્યાંક વ્યાપક એવા અર્થઘટનો કર્યા છે. આપણે લાગે કે આ તો કવિતાથી દૂર કદાચ જાય છે કે પછી પોતાના તરફથી કંઈક ને કંઈક એમાં ઉમેરણ કર્યા. હવે કવિ જ્યારે કાવ્ય ભાષામાં રચે છે ત્યારે એક જગ્યાએ સુરેશભાઈ કહે છે કે કવિ કાવ્યમાં ભાષા વડે કેવી રીતે ભાષાનું ઉલ્લંઘન કરી વિશાળ આકાશને બતાવે છે એ સુંદર રીતે આપણને ચિંતે છે. જેમ કે સાગર અને શશી એ નામનું કાવ્ય કાંતનું ખૂબ જાણીતું કાવ્ય છે. એના વિશે કે પતંગીઓ અને ચંબેલી કે તણખલું જેવા કાવ્યના આસ્વાદમાં આવતી આ જે પ્રસ્તાવના છે એ પણ એટલી જ ઉપકારક. એક ઉદાહરણ આપણે સાગર અને શશીમાંથી જોઈએ. સુરેશભાઈ લખે છે કે ચંદ્ર તો આપણા માંથી બધાએ જોયો છે, સમુદ્ર પણ આપણામાંના ઘણા બધા જોયો હશે, સમુદ્ર પર ઉદય પામતા ચંદ્રને પણ ઘણા જોયો હશે. તેમ છતાં આ કાવ્ય વાંચીએ છીએ ત્યારે એ સાગર અને શશીને જાણે નવે જ રૂપે પહેલી જ વાર કોઈ બતાવતું હોય એવો સુખદ અનુભવ થાય છે. અને એ પછી છેક વાલ્મીકીથી શરૂ કરીને આધુનિક કવિ ચંદ્રને કેવી રીતે ચીંધે છે એવું પ્રાસ્તાવિક પણ ઉપકારક પ્રાસ્તાવિક એ સુરેશભાઈ આપે છે. અને એ અર્થમાં પછી ઉપકારક એટલા માટે બને છે કે સાગર ઉપર ચંદ્રનો ઉદય જોઈને આપણા કવિને કંઈક એવું જ થયું માટે એમનું હૃદય બોલી ઉઠ્યું. સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. આમ કહી અને કાંતનું જે પ્રસિદ્ધ કાવ્ય છે સાગર અને શશી, એના આસ્વાદમાં સુરેશભાઈ નો આસ્વાદક તરીકેનો જે સર્વોત્તમ મને તો લાગ્યું છે તે આ અંશ છે. હું તમારી સામે કેટલોક અંશ એ વાંચું. જાણે સ્નેહના વાદળ ઉમટ્યા છે. આ વાદળ તે વર્ષાના જળભર શ્યામ વાદળ નહીં, શરદના અહેતુક યદચ્છા વિહારી વાદળ. ચારે બાજુ કુસુમોનું વન. અને પછી લખે છે કૌંસમાં, જોયું ને, વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન મહેકી ઉઠ્યું છે. કશી કળી ન શકાય એવી ગહન સુવાસથી મન તરબતર થઈ ઉઠ્યું છે. સમૃદ્ધિના અભિષેકથી થયેલી કૃતાર્થતાના રોમાંચનો આમાં સ્પર્શ છે. અને આગળ કહે છે, તો ચંદ્ર ચંદ્ર ન રહ્યો, છવાઈ જતા વિખેરાઈ જતા અને વિખેરાઈ જવાની ક્રિયા વડે પડે પડે નવી શોભાનું નિર્માણ કરતા વાદળો, એ વાદળોથી સૂચવાતો કુસુમોનો પુંજ, અને એ તો આખા આકાશને ભરી દે છે. આખા પત્ર કશું દેખાતું નથી, માટે કવિ તરત જ કહે છે, અરે સ્નેહના ઘન કહેવાથી સંતોષ થતો નથી, આ તો ચારે બાજુ કુસુમોનું વન લહેરાઈ રહ્યું છે. તે તરત જ કુસુમની સાથે સંકળાયેલી સુવાસની સ્મૃતિ જાગે છે. એનો અનુભવ કઈ ગહન છે, એ અક્કડ રીતે અંતરમાં વ્યાપી જાય છે. આમ આકારને પડે પડ ઓગાળી નાખતા વાદળમાંથી સૂચવાતો કુસુમોનો આકાર અને તેમાંથી વળી નિરાકાર, તે જ કારણે ગહન એવી વિમલ સુવાસ આવી કવિના મનની ગતિ અહીં વર્તાય છે. કાવ્યના આકાર સાથે આ ગતિને ઘનિષ્ઠ સંબંધ છે. તરત જ મને યાદ આવે કે સુરેશભાઈનો જે આગ્રહ છે ને એ અહીંયા ડોકાયો. આકાર ફોર્મ, જેની એમના વિવેચનમાં સાધ્યંતર એમને એ કર્યા કરી, તો એની એ વાત. અને હવે સાગર ઉપર ઉગેલો જે આ ચંદ્ર છે તે આપણને દ્રષ્ટિગોચર હતો, એ કેવી રીતે કવિએ દ્રાણ ગોચર બનાવી દીધું. આમ ઇન્દ્રિય વ્યત્યયની પણ વાત કરી, અદભુત રીતે વાત કરી કે જે ચંદ્ર ખરેખર તો આંખનો વિષય હતો, એને આ જે કવિ છે એ કવિએ એ જ્ઞાનેન્દ્રિય ગોચર બનાવી દીધો. અને પછી કહે છે કે ચંદ્રના અનુભવમાં કશું અનઅનુભૂત તત્વનો પ્રવેશ થયો અને એ અનુભવનું રહસ્ય વિસ્તર્યું. પછી સુરેશભાઈ એક લસર કે કહે છે કે સાચો કવિ હંમેશા આવો વિસ્તાર સાધ્યા. તો તમે જુઓ કે કાવ્યની વાત કરતા કરતા ક્યાંક એ એના મૂલ્યાંકનમાં આમ સરી જાય છે. એ સાયાસ નથી, પણ એનાથી એ પ્રસન્ન થઈને જાણે એ વાત કઈ બેસાય. તો અહીંયા હું એ વાત અટકાવું, અને આસ્વાદ તો આશય તો મૂળ આસ્વાદનો છે અને એથી અહીંયા મૂલ્યાંકનો નથી, પણ એ અર્થમાં સાહેબે બરાબર કહ્યું કે આસ્વાદ આલેખ છે, એનું હું આસ્વાદ લેખન કહું. એવું સાહેબે જે કહ્યું કે અહીંયા મૂલ્યાંકન આલેખ નથી, પણ એ આસ્વાદ આલેખ છે. કેમ કે એમને વિવેચન નહીં પણ રસ વિવેચન કરવું છે, તો પણ એની કાવ્ય સમજ ક્યાંક ક્યાંક કાવ્ય વિભાવન રૂપે પ્રગટ થઈ. જેમ કે વેણીભાઈ પુરોહિતનું કાવ્ય નૈના છે, એનો આસ્વાદ કરાવતી વખતે સુરેશભાઈ એમ કહે છે કે પરિચિત વ્યવહારમાં રજૂટાયેલા શબ્દમાંથી નવો ધ્વનિ રણકાર કાઢવો એ સાવ સહેલું નથી. કેવળ સુબોધતાનો ગુણ જાળવી રાખે એને ખાતર સાહિત્ય સર્જનનું એકમાત્ર પ્રયોજન ચેતો વિસ્તાર એ જ સિદ્ધ નહીં કરે. નિરર્થક પુનરાવર્તનને બે ચાર લટકાથી જે વેલબુટ્ટા અને ગેય રચનામાં સંગોપી દે, તો એથી સહૃદય ને છેતરી શકાય નહીં. સદભાગ્યે અહીં આવું થયું નથી. કે પછી કાંતના મેં કહ્યું એમ કે આ સાગર અને શશીના આસ્વાદમાં એમને જે આપણે દૃષ્ટિગોચર છે તેને જ્ઞાનેન્દ્રિય ગોચર થતો અનુભવ્યો. એ વખતે એમનું રહસ્ય વિસ્તર્યું. એમ કહેતા સુરેશભાઈ જે છે એ ક્યાંક મૂલ્યાંકન વાંચી બની જાય, પણ એ કહ્યું એમ કે સાયાસ નહીં, એમ જ ચાલ્યા જાય છે એમાં. તો સુરેશ જોશીએ એક સંકલ્પપૂર્વક વાત જે કરી છે મુખબંધમાં, એ શાસ્ત્રીય પરિભાષા
ભાષા ભાગ્યે જ વાપરું, બને એટલો દૂર રહીશ એનાથી. અને એટલે જ અહીંયા આસ્વાદની અંદર પણ એ શાસ્ત્રીય પરિભાષાઓ નથી જે આપણને એ પહેલાના વિવેચનમાં જોવા મળતી હતી. કે કાવ્ય પદાર્થ પાસે પણ ના આવે આસ્વાદક કે વિવેચક, પણ અહીંયા એવું બન્યું નથી. અલંકાર, છંદ, લય, એ તત્વ જે છે બધા કાવ્યોના, એ કાવ્યત્વને કઈ રીતે ઉપકારક બને છે એ એમને જુદી રીતે જ કહ્યું છે. એક દાખલો આપું. જૂનું ઘર ખાલી કરતા નામનું સોનેટ, બાલમુકુંદ, ખૂબ જાણીતું સોનેટ. એની છેલ્લી બે પંક્તિ: ઊંચી તીણી સજળ ગગમાં કાચ કેરી કણિકા, ને ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા. કે છે કે છેલ્લી બે પંક્તિ માં કવિએ અનાયાસ પ્રાસ સિદ્ધ કર્યો છે, અને તે સાભિપ્રાય છે કે આ બે બંધ બેસી જતા પ્રાસની વચ્ચે જાણે શિશુ વિયોગી માતા પિતાના હૃદય દબાઈ ના ગયા. તમે જુઓ કે મેં ઘણા બધા આસ્વાદો આજ કાવ્યના વાંચ્યા છે, કોઈએ આ વાત કરી નથી. આ બે પ્રાસની વચ્ચે માતા પિતા, જે માતા પિતાને એ જ કારણથી આ ઘર કદાચ ખાલી કરવું પડ્યું છે, એ શિશુ વિયોગી માતા પિતાનું હૃદય દબાયું છે, અને એ પ્રાસને કારણે થયું છે, એમ જે કહ્યું આસ્વાદકે. અને પછી કે છે પ્રાસના રેણથી સંધાઈ ગયા. તો નિર્દોષ અને નિર્મળ આંખ તારી એ કાવ્યની અંદર એમને કવિત્વની રીતે ઉપકારક એવા વિરોધને બરાબર સ્પષ્ટ રીતે ચીંધ્યો છે. તો નૈના નામનું જે કાવ્ય છે, એ કાવ્યની રચના જ આખી વિરોધમૂલક સાદૃશ્ય ઉપર થયેલી એમને લાગી છે. કે પછી સાગર અને શશીમાં આવતો આ ઇન્દ્રિય સંતર્પકતાને એ બરાબર ચીંધે છે. આ બધી વાતનો અહીંયા ઉલ્લેખ કરી શકાય. આ રીતે ગુજરાતી કવિતાનો આસ્વાદમાં પરિભાષાના ચોકઠામાં કાવ્યની તરકીબ ગોઠવી આપવાને બદલે તેમણે કૃતિલક્ષી રહી રસલક્ષી પરિભાષા જે કાવ્યને ઉપકારક બને છે, એમાંથી કોઈ કાવ્ય શાસ્ત્ર ઉભું થાય એવો પ્રયાસ કરે છે. તો એક મુદ્દો, જે છેલ્લો મુદ્દો છે મારો, કે ક્યારેક એમણે જ કહ્યું છે મુજબ કે કાવ્ય વિવેચનના પાયાના પ્રશ્નો આપોઆપ છેડવા પડ્યા છે. સાહેબે પણ ઉલ્લેખ કર્યો કે મારે એ વાતને અહીંયા મૂકી આપવી, તો હું એ ટૂંકમાં મૂકું છું. તો એ પાયાના પ્રશ્નો કયા કાવ્ય વિવેચનના? સંક્ષેપમાં જોઈએ તો વિવેચને પ્રધાનતઃ અને અનિવાર્યપણે સર્જક કર્મનો વિશે શોધવો ઘટે કે નહીં, અને જો શોધવો ઘટે તો એ શોધનું સ્વરૂપ કેવું હોય. આ પહેલી વાત. અહીં જોયેલા નોંધપાત્ર આસ્વાદ લેખો જે છે, આ લેખો છે, એની અંદર એના ઉદાહરણો આપણે સહેલાઈથી. હવે જો વિવેચન રસકીય અભિગમને પ્રાધાન્ય આપીને કવિ કર્મની તપાસના માર્ગે વળે તો રસ મીમાંસાની શાસ્ત્રીય પરિભાષા લગભગ નકામી થઈ જાય. બીજા શબ્દમાં એમ કહેવાય કે રસાનુભાવના અભાવમાં વિવેચન થાય, રસ વિવેચન નહીં. અને એમને તો રસ વિવેચન કરવું હતું. સુમનભાઈ બહુ યોગ્ય રીતે આ વાતને અહીંયા મૂકી આપી. શા માટે આજે પણ આ ગુજરાતી કવિતાનો આસ્વાદ અને એમાંય થયેલા રસ વિવેચનનું મહત્વ છે. તો સુરેશ જોશી આ ગ્રંથમાં રસ વિવેચન તરફ જવાનું પસંદ કર્યું. ફલશ્રુતિ રૂપે કહું કે કાવ્ય મૂળભૂત રીતે કવિ કર્મ વિશેષનો પરિચય કેળવવાથી જ આસ્વાદી શકાય, અને એ માટે પરંપરાગત વિવેચને પોતાના ગૃહિતો જે છે એની ફેર તપાસ કરવી પડે. સુરેશ જોશીએ આ અર્થમાં આસ્વાદ પ્રવૃત્તિથી વિવેચનને એક નવી દિશા આપી છે. એક નાની કૃતિમાં અખૂટ આનંદ આપવાની શક્તિ રહેલી હોય છે, એ એમના આસ્વાદ વાંચતા લાગ્યા વગર રહેતું નથી. જયંત પારેખના આ નિરીક્ષણ સાથે સહમત થવાય છે કે એમના આસ્વાદ વાંચતા સર્જનની સમૃદ્ધિનો એવો તો કિમિયાગર સ્પર્શ થાય છે કે જગતની તમામ સમૃદ્ધિ તુચ્છ ભાસે. એવી તો આનંદ સમાધિમાં લીન થવાય છે કે જ્યાંથી
નિવૃત્ત થવાનું મન થતું જ નથી. એ માત્ર એને સેજ સ્પર્શ કરવાનું થયું. એનો આનંદ સુરેશ જોશી સાહિત્ય ફોરમ અને સાથી મિત્રો જે છે વક્તા મિત્રો એમના આભાર સાથે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. Maybe it's not charging, it still stayed on 6. અજય બહુ સરસ વાત કરી. આપણે હવે નરેશને સાંભળીએ કે એને આસ્વાદ પુસ્તક વિશે શું કહેવું છે. યા નરેશ, વાહ, નમસ્કાર સર. યા નમસ્કાર સર. આમુખ ને જે મુદ્દાઓ હતા આમુખમાં સુરેશભાઈએ કાવ્યાસ્વાદ માટેની ભૂમિકા જે મૂકી એ સરસ રીતે સુમનભાઈએ સમજાવી અને અજયભાઈએ પ્રત્યક્ષ જે એમણે આસ્વાદનું કર્યું છે કામ એના વિશે વાત કરી. એટલે હવે એ બંને ક્ષેત્રમાં તો કંઈ વિશેષ કહેવાનું રહે નહીં. એટલી સરસ મજાની વાત બંને છેડેથી મુકાઈ છે. અને આમ પણ પ્રબોધભાઈને આપણે સાંભળવા છે એટલે હું ખાલી બે એક મુદ્દાઓ જે મને લાગે છે કે સુરેશભાઈના એના તરફના આગ્રહો સવિશેષ રહ્યા છે. એક તો એ જે કહે છે પ્રક્રિયા વિશે સર્જકની, એમાં એ કહે છે કે જીવનની જે સામગ્રી છે એ આસ્વાદનો વિષય છે કે જે સામગ્રીનું રૂપાંતરણ કરી નાખ્યું છે સર્જકે, એ સામગ્રી આપણા માટે રસનો વિષય છે. એટલે એ પ્રશ્ન એક ભેદ ઉભો કરે છે કે લોક જીવનમાં જે અનુભવો છે, લોક જીવનમાં જે આપણે એમણે મમ્મટને ટાંક્યો છે અને વાત કરી કે મમ્મટે જ્યારે સાહિત્યના પ્રયોજન ગણાવ્યા છે ત્યારે શિવ તત્વની વાત કરી, કાંતા જેમ ઉપદેશ આપે છે, અર્થ પ્રાપ્તિ યશ પ્રાપ્તિની વાત કરી. પણ એ જ્યારે કાવ્ય કૃતિને તપાસવાની વાત કરે છે ત્યારે એ બધું કંઈ જ નથી એમાં સામેલ કરતા અને કહે છે કે શબ્દની કઈ કઈ શક્તિઓનો ઉપયોગ કર્યો છે, કેવી રીતે શબ્દનો ઉપયોગ કર્યો છે. જો સુરેશભાઈ, અહીંયા રૂપનો માર્ગ આસ્વાદ ખરો, પણ એ આસ્વાદમાં મહત્વ તો રૂપનું જ કરે છે. એ મને લાગે છે કે બહુ જ મહત્વનો રહે છે. એટલે આપણા એમ પૂછે છે આપણને કે કાવ્યમાં આસ્વાદનો વિષય શું છે. આપણને અભિમત એવી કશી લાગણી, ઉર્મી અભિગ્રહ કે નૈતિક ભાવના, આપણે મોટા ભાગે આ શોધવામાં જ, જે હમણાં અજયભાઈએ જેનો ઉલ્લેખ કર્યો કે પ્રોફેસરો શું કરે, તો એક તો પહેલું તો એ કે શીર્ષકની યથાર્થતા શોધવા જાય. અજયભાઈએ ગુલામ મોહમ્મદ શેખ સાહેબના કાવ્યના આસ્વાદ વિશે વાત કરી કે એને શીર્ષક જ નથી, તો કેટલાક એને બસ આ આધુનિક કવિઓની આવી ટાઈલાપણું છે એમ કરીને મૂકી દે. ના, એવું નથી. એમ સર્જક કશુંક મૂકે છે તો પણ સહેતું, કશુંક લઈ લે છે તો પણ સહેતું. આજે વચ્ચેની જગ્યા શોધે છે સુરેશભાઈ, એ બહુ મજાની છે. અને એમના આસ્વાદોમાં આપણે દાખલા તરીકે સાવ સીધી સાદી રીતે એ વેનમાં જ અત્યારે વાત ચાલતી હતી એટલે કહેવાનું મન થાય કે અમેરે સૂકું રૂનું પૂમડું, બહુ જ જાણીતી રચના અને બહુ ગવાઈ પણ ઘણી, એના વિશે વાત પણ ઘણી થાય. તમે અત્તર રંગીલા રસદાર, હવે આ આમ અમે ને તમે, આ પણ આપણી તો મધ્યકાળથી જ પરંપરા રહી છે જીવ અને પેલા શિવના તત્વ વચ્ચેના દ્વંદ્વની, અથવા તો દ્વૈત અને અદ્વૈત, એ આપણે ત્યાં પ્રશ્ન છે. હવે સુરેશભાઈ એનો આસ્વાદ કઈ રીતે શરૂ કરે અને કે ઈશ્વરને એકલા એકલા ગયમું નહીં. They'll not know, so I'll inform Suman. ઈશ્વરને એકલા એકલા ગયમું નહીં, માટે મનને રમાડવા એણે સૃષ્ટિને સર્જી ને ઈશ્વરના અંશરૂપ માનવી પણ આ વિસ્તારથી સહચારની ઝંખના લઈ અને જન્મો. એ મૈત્રી બાંધશે, દુશ્મનાવટ બાંધશે, પ્રેમ કરવા નહીં તો લડવાય તે કોઈકનો સાથ તો એ શોધશે જ. હવે આ માંડણી છે એમના આસ્વાદની. સુરેશભાઈ બિટવીન ધ લાઇન્સ ને કઈ રીતે વાંચે છે એ કેટલાકને પ્રશ્ન થાય, અથવા તો ક્યારેક એવું પણ લાગે કે કવિ ખરેખર આટલો ઊંડો ગયો હશે. મકરંદભાઈ હતા એટલે વાત જુદી છે, પણ ઘણા કાવ્યમાં બીજા એટલે એમના સમકાલીનોએ પ્રશ્નો ઉઠાવેલા આસ્વાદને લઈ, પણ એ ખરેખર કહેવા એમનો જે એંગલ છે એ ભૂમિકામાં એમણે સ્પષ્ટ કીધો છે
કે સર્જકના ચિત્ત સાથે જોડાઈને આસ્વાદ કરવાનો છે. સર્જકના ચિત્ત સાથે સર્જન પ્રક્રિયામાં જાણે ઇન્વોલ્વ છીએ એ એંગલથી જો આસ્વાદ કરવાનું કામ કરીએ તો પેલા ભાવકને પણ મજા આવશે, આપણને પણ ભાવન કરવાની મજા આવશે. નહીતર પેલા ચોકઠામાં જતા રહેવાનો સંભવ છે. તો એ રીતે કરે છે. બીજું, એમને ભાષા કર્મ ઉપર બહુ જ ફોકસ છે, એ આપણે જાણીએ છીએ કે એ કથા સાહિત્યની વાત કરે કે ક્યાંય પણ એ ભાષા પર થઈને એના કારણો કહે છે કે આપણી આસપાસના અન્ય ભાષકો પણ ભાષાને પોતપોતાની રીતે ઉદ્દેશ અનુસાર ઘડતા હોય. પોતાની રાજકીય, સામાજિક કે અન્ય મહત્વકાંક્ષા સંતોષવાના સાધન તરીકે ભાષાને શસ્ત્રની જેમ વાપરતા હોય છે. મુત્સદીઓ ભાષાનો કસ કાઢતા આજે જ આપણે જોઈ શકીએ છીએ. સત્ય, શાંતિ અને સહઅસ્તિત્વના સંકેતો બદલાતા રહે છે. આ સંજોગોમાં કવિ સિવાય કોણ ભાષાને શુદ્ધ રાખી શકે? હવે આમાં એમની અપેક્ષા છે કે ભાષા વડે સર્જક કેવું નાવીન્ય સર્જે છે, કેવું નવું રૂપ સર્જે છે, અને એ નવા રૂપને સમજવા માટે પેલા જૂના ચોકઠાઓથી, પરિભાષાઓથી અથવા તો જે તૈયાર ફ્રેમ મળે છે એમાં જો શોધવા જઈશું તો નહીં મળે કવિતાનું જે આંતરિક સૌંદર્ય છે. તો આસ્વાદ માટે એ બધા કમઠાણથી દૂર રહી અને ચિત્તને કવિતાના શબ્દની સાથે, એના અર્થોની સાથે, એના અર્થોના સ્તરની સાથે ઉડ્ડયન કરવાનો માર્ગ એ બતાવે છે ને એ એમણે એમના આ આસ્વાદોમાં બતાવ્યો છે, જેને આપણે અજયભાઈ બહુ સરસ રીતે સમજાયો. એટલે આપણે એને કઈ વધારે વિગતે વાત નહીં કરતા, પ્રબોધભાઈ આવી ગયા છે, એ વચ્ચે વચ્ચે જતા રહે છે, એ જાય એ પહેલા આપણે એમને સાંભળી લઈએ. તો હું મારી વાતને અહીંયા જ અટકાવું છું. ધન્યવાદ. થેન્ક યુ નરેશ, બહુ સારી રીતે વાત પૂરી કરી. હવે જેને માટે આપણે સૌ આતુર છીએ એ પ્રબોધ પરીખને સાંભળીએ. પ્રબોધ, આઈ વેલકમ યુ ટુ ધીસ એપિસોડ. પ્લીઝ સ્ટાર્ટ. ઓકે, હું એવું આશા રાખું છું કે આ ફોન છેક સુધી ટકી રહે, કારણ કે બેટરી ડાઉન છે. એટલે મેં આ મિત્રના ફોન પર પણ લીધું છે, પણ જે હોય તે હું શરૂ તો કરી જ દઉં છું. આપણે સુરેશભાઈ ને એમની કૃતિલક્ષી ચેતનાને ઓળખી આજે સાંજે સુમન, નરેશ અને અજય મારફતે. મને થયું કે હું જરા કર્તા તરફ વળું, એટલે કે સુરેશ જોશી. સુરેશભાઈ અને આપણે સૌ એવું એનું નામ પાડ્યું છે મેં. એટલે એમાં સોનગઢ પણ આવે, કરાચી પણ આવે, વડોદરા તો આવે જ, મુંબઈ આવે, અધ્યાપક કુટીર આવે, અને ચૈતસિક અવકાશમાં ઘર કરી ગયેલા અનેક ભાષાના નગરો. હવે સુરેશભાઈના યુવાન સમકાલીન તરીકે પણ હું મને ઓળખું છું. સુરેશભાઈ ભલે મારા જન્મ પહેલા સાહિત્યને કેન્દ્રમાં રાખીને પ્રવૃત્ત થયા, ભલે ક્ષિતિજ, ઉઆપો, એતદમાં મારી કૃતિઓ ન પ્રગટી, પણ 62-63 ગાળામાં હજુ તો મેટ્રિક માંડ પાસ કર્યું હોય, જેટલું ઘેલું કુમાર અખંડાનંદનું લાગ્યું હતું અને જનકલ્યાણનું પણ, તેટલું જ ક્ષિતિજ હાથમાં આવતા એટલી જ ઉત્તેજના સાથે ચિત્તમાં ગોઠવાતું ગયું. સુરેશભાઈના વિદ્યાર્થી ન હોવાને નાતે કે એમની નિકટની મિત્ર મંડળીમાં આવજાવ નહિવત હોવાને કારણે મેં જે વાત માંડી છે સુરેશભાઈની, તે કેટલાક અંશે મેં રચેલા, જરા તરા કલ્પેલા, અનેક રીતે અનુભવેલા સુરેશ જોશીની વાત છે. 1976 થી 1986 ગાળામાં જેમની સાથે સંવાદ, પરિસંવાદના વાદ વિવાદોમાં અને મંચ પર સાથે બેસવાના પ્રસંગો બનતા રહ્યા, એ બધા જ અનુભવોને કેન્દ્રમાં રાખીને સુરેશભાઈનું એક ચિત્ર મેં રચ્યું છે મારા માટે. તે ઉપરાંત મુંબઈ, અમદાવાદમાં થતા રહેતા કબીલો, ક્રેમટ, હેવમોર અને એવા અડ્ડાઓમાં પરોક્ષ રીતે હાજર થઈ જતા સુરેશભાઈ અમારા રેમઠમાં તો દર બીજે દિવસે હાજર થતા, જેથી અમે ભેગા થઈને એમને જરાક
ઢોલ તમાચા મારી લઈએ. પણ એ ભાવપૂર્વક, આદરપૂર્વક અને વાતમાં થતી ઠઠ્ઠા મસ્કરી અને શિષ્ટ કાવ્યશાસ્ત્રના ચીરે ચીરા ઉડાડતી રેમટની સાંજોમાં અને હેવમોરના ટેબલ પર મુક્કીઓ ઉગામી નિરંજન ભગતની આસપાસ થતી રહેતી વાતોમાં સુરેશભાઈ ક્યારે ગેરહાજર નહોતા. એમાં વળી રાજેન્દ્ર શાહ અને સુરેશ જોશી અને મારી 17 વર્ષની ઉંમરથી આપ્તજન થઈ બેઠેલા રસિક શાહ, આ બધા સતત આવજાવ કરતા હોય. હવે આવી જ વાતો જાણે કે મારે સુરેશભાઈ સાથે થઈ રહી હોય તો કેવું. આજે સાંજે સુરેશભાઈની બાજુમાં હું બેઠો અને એડમંડ ઝાબેના બધા જ પુસ્તકો એમને આપી દઉં અને પછી કહું કે 1986માં અમે જે ફાર્બસ તરફથી તમારું વ્યાખ્યાન ગોઠવ્યું હતું તેમાં જેનું નામ ગુજરાતે અથવા તો મધ્યપ્રદેશે અથવા તો બંગાળે પણ નહોતું જાણ્યું એવા એડમંડ ઝાબેની વાત તમે માંડીને કેમ કરી. આ યહૂદી કવિ જે ફ્રેન્ચ ભાષામાં લખે અને દેશવટો ભોગવીને પેરિસમાં રહે અને કંઈક એવી કવિતાની રચના કરે કે જેમાં માત્ર રહસ્યના કોઈ અંગત અને અગમ્ય એવા માર્ગે ચાલીએ તો એ કવિતા પાસે જરાક પાસે પહોંચાય એવા કવિની વાત તમે કેમ માંડી, એની હું વાત પૂછું. હું સુરેશભાઈને એમ પણ પૂછું કે તમે આ બધી અનેક વાતો કરી એમાં કેમ આજે જે સૌથી પ્રસ્તુત છે એવા સર્જક કેમ હાજર નથી? એટલે સુરેશભાઈ મને જરૂર કહેવાના તો આપો ને એ પુસ્તક મને. એટલું હું એમને કહું તો આપણે એડુઆર્ડો ગાલિયાનોની વાત કરીએ, આ લેટિન અમેરિકન સર્જકની, ચિંતકની, વિચારકની, ઇતિહાસકારની અને માનવીની. પણ રસિકભાઈને ત્યાં 1964-65માં સુરેશભાઈ સાથે બેઠા હોઈએ અને એ વર્તુળમાં મધુ રાય બેઠા હોય અને સુરેશભાઈ બરાબર રસિકભાઈની સાથે બેસીને કે મધુ તમારી વાર્તા વાંચો, એટલે મધુ વાર્તા વાંચે પછી એના ઝીણવટથી એક વાક્યો લઈને રસિકભાઈ અને સુરેશભાઈ વિશદ રીતે મધુને કે આ વાર્તા થતી નથી. એટલે મધુ એ બંનેને કે તમે તમારે ઘેર જાઓ, હું તો આમ જ લખવાનું. એટલે આ આબોહવાની વચ્ચે સુરેશભાઈને જાણવાનું, પ્રમાણવાનું અને મળવાનું થતું રહ્યું. વેરી નાઇસ. મેં કહ્યું કે મેં પહેલા કહ્યું એમ કે વડોદરા, મુંબઈ, અમદાવાદની 5-10 બેઠકોમાં તડફડ થતી રહેતી. સુરેશભાઈએ ક્યારેક મને કહ્યું હતું કે પ્રબોધ બહુ જ ઉત્તેજિત થઈ જાય છે અને ઘણું બધું કહી બેસે છે, એનો અભિનિવેશ એને એના વિવેકને એના પગ તળે દાબી દેશે. અને મને આજે સમજાય છે, એક 50-55 વર્ષે સમજાય એ સમજાય કે સુરેશભાઈની વાતમાં તથ્ય હતું. હવે મને પણ અસ્તિત્વવાદી હોવાનો અને નીત્શે, માર્લો પોન્ટી ને જાતે મળીને હમણાં જ પાછો ફર્યો હોય તેવો ફાકો હતો. સુરેશભાઈને પણ પકડ હતી આ બધી પરિભાષાની આંટીઘૂંટીઓની. અને આજે 2020માં પણ થાય છે કે સુરેશભાઈને પૂછી લઉં, રસિકભાઈના સાક્ષી ભાવનો લાભ લઈને હું શું પૂછું એમને? હું કહું સુરેશભાઈ, આપણે જે સર્જકો, ચિંતકો પર વારી જતા રહ્યા તેમના દેશકાર વિશે, તેમના અંગત બિનઅંગત જીવન વિશે અને તેટલું જ તેમની કૃતિઓમાં ઉભરાઈ આવતી માનવ અસ્તિત્વની નિયતિ વિશે ફરી પાછા ચલો ને એ સૌને નવેસરથી વાંચવા પ્રેરાઈએ. એમ થાય તો કેવું? દાખલા તરીકે નીત્શે અને હાઇડેગર પર સુરેશભાઈને ઘણો લગાવ હતો, પણ એને કારણે નીત્શે અને હાઇડેગર પર બીજા જે મનુષ્યનો લગાવ હતો, જર્મનોનો, એટલે કે નાત્સી જર્મન અને હિટલરનો, એ વાત ફરીથી માંડીએ તો કેમ? અને એ જ રીતે પોલ ધ માન, જેને તમે 1976માં દાહોદમાં અમને બધાને ચકિત કરી દીધા કે આ બધી પોલ ધ માન ને ફોલ ધ માન ને ડોલ ધ માન શું છે, કોઈને ખ્યાલ નહોતો અને સુરભીએ માંડીને વાત કરી હતી એની. તો આ પોલ ધ માને હજુ હમણાં જ એક લાંબા લેખમાં હાઇડેગરને ઉઘાડા પાડ્યા, તો એની વાત સુરેશભાઈને પાસે પહોંચીને કેમ કરાય? અને એ જ રીતે આલ્બર્ટ કેમુને આપણે રેઝિસ્ટન્સ ફાઇટર તરીકે ઓળખીએ તો કેવું? અને એ જ રીતે સાત્રને અને માર્લો પોન્ટીને માર્ક્સિસ્ટ વિચારધારાથી પ્રભાવિત થયેલા મોટા ગજાના ચિંતકો તરીકે
ઓળખીએ તો કેવું. એટલે કે આ આંદોલનો સાથે ફ્લોબેટ, બોડલેર અને સબટેરેનિયન પેરિસ અને માર્ક્વેસ અને લેટિન અમેરિકન સરમુખત્યારીના, એટલે કે માર્ક્વેસ અને સરમુખત્યારશાહી, એટલે કોઈક ને કોઈક રીતે એમ થાય કે સુરેશભાઈ આપણે નવેસરથી તમે કરેલી વાતો માંડીએ. એ એક વાત મને એમને યાદ કરતા આવે છે. હવે સુરેશભાઈના ભાવ વિશ્વમાં મને એવો અંદાજ છે કે સુરેશભાઈના ભાવ વિશ્વમાં તેમજ વિચાર વિશ્વમાં મુખ્યત્વે એક તરફ ઊંડે ઊંડે તીવ્ર દુઃખ બોધ અને અકથ્ય વિષાદનું વાતાવરણ છે. આ દુઃખ બોધ અને અકથ્ય વિષાદનું વાતાવરણ મને એમ વિચાર આવે કે એમના અનેક નિબંધોમાં, અનેક લેખોમાં, અનેક લખાણોમાં, અનેક વાતચીતમાં જે તીવ્ર અસંતોષ પ્રગટ થતો રહ્યો સાંપ્રત ગુજરાતી સાહિત્ય અને સાંસ્કૃતિક જગત વિશેનો, સાંપ્રત વિદ્યાપીઠો વિશેનો આ તીવ્ર અસંતોષનો સૂર જે સતત એક એમના કેન્દ્રમાં વહેતો રહ્યો છે, છેક સુધી કહેતા રહ્યા છે કે કશુંક ને કશુંક એમને અહીંયા જચતું નથી. તો આની પાછળ શક્ય છે કે એમનો પોતાનો એક જે ખૂબ ઊંડેથી અનુભવેલો વિષાદ બોધ અને દુઃખ બોધ પણ કામ લાગી રહ્યા હોય. જસ્ટ અ વે ઓફ થિંકિંગ. અને કંઈક અંશે એમના લખાણોમાં પણ એક જાતના જો એક અમારી મને ગમતી એક સંગીત પરંપરાનો ઉપયોગ કરીને એક જાતનું બ્લૂઝનું વાતાવરણ છે, જાણે કે સતત ગુરુદત્ત અને સુરેશ જોશી સાથે ચાલી રહ્યા છે. there is a sense of amazing blues. અને એમના ગદ્યના લખાણમાં પણ તમને આ લય સતત સંભળાતો રહેશે. ફરી એક વાર કહી દઉં કે જ્યારે હું આ રીતે વાત માંડું છું ત્યારે એમાં માલારમે, વેલેરી અને રિલ્કે ની હાજરી સરળતાથી આ વાત મૂકવા ન દે આપણને, કારણ કે કોઈક ને કોઈક રીતે આવા અનેક સર્જકો જેને સુરેશભાઈએ ખૂબ ખૂબ પોતાના કરી લીધા, આત્મસાત કરીને ગુજરાતી ભાષામાં જેની વાત મૂકી, એ સહેલાઈથી મેં જે આ માળખું રચ્યું એમાં ગોઠવાઈ ન જાય. પણ એનો વાંધો નહીં, એને કારણે એક ડાયલેક્ટિકલ ટેન્શન ઊભું થાય કે એક બાજુ સુરેશભાઈ માલારમે પાસે શુદ્ધ સંગીતની કક્ષાએ પહોંચે એવી કવિતાની અપેક્ષા રાખીને ગુજરાત પાસે આવ્યા, તો બીજી બાજુ એટલી જ ઉત્કટતાથી બોડલેર પાસે જઈને કશુંક લઈને ગુજરાત પાસે આવ્યા. જેમ કે રિલ્કે પર વારી ગયા અને સોનેટ્સ ટુ ઓર્ફિયસ અને ડ્યુએનો એલર્જીસની વાત કરતા કરતા એ એવું લખી બેઠા કે મેં કહ્યું એમ જનાંતી કે દરેક ગુજરાતી યુવાનને મોઢે થઈ ગયું. પણ એને કારણે સુરેશભાઈ રિલ્કેના વોર લેટર્સની વાત ન માંડીને કરી શક્યા કે બોડલેરની વાત કરતી વખતે કઈ રીતે એમને સૌથી પ્રિય, આ બધામાં સૌથી પ્રિય સુરેશભાઈનું એકમાત્ર જો સુખ હોય, એકમાત્ર જો આનંદ હોય, એકમાત્ર જે એમને એક સંભાવની જે ઉત્તમ ઉત્કટ અનુભવની ક્ષણો હોય એ એમને રવિન્દ્રનાથ ટેગોરમાંથી મળી. તો રવિન્દ્રનાથ ટેગોરને બોડલેરને સામસામે મૂકીએ ત્યારે જે નવા પ્રશ્નો ઉભા થાય એ પણ સુરેશભાઈને કે ચલો આપણે એની નવેસરથી વાત માંડીએ. એટલે એમની તત્વ જિજ્ઞાસા, સાહિત્ય કૃતિઓ અને માનવ અસ્તિત્વના અકર અગમ્ય માનવ ચિત્તને તરે ઉપર કરતી કૃતિઓ એને સતત શોધતા રહ્યા. એટલું જ નહીં પણ એમના અનેક મિત્રો દ્વારા એના સતત અનુવાદ કરીને ગુજરાતી ભાષાને આપતા ગયા. હવે આમાં એક પ્રશ્ન જરૂર ઉભો થાય જે મને મૂંઝવતો રહ્યો છે અને મને લાગે છે એની વાત માંડવાથી ઘણું આપણે એક ડગલું આગળ ચાલી શકીએ. સુરેશભાઈના એક બીજું મોટું કામ એમને અનુવાદોનું કર્યું. મિત્રો પાસે કરાવ્યા, જયંતભાઈ, ગુલામ, દરેક જણને એ સોંપતા કે તારે આ અનુવાદ કરીને મને આપવાના, છેક નીતિન સુધી આ કામ ચાલુ રહ્યું. હવે આ અનુવાદોમાં તો આપણે જોઈ શકીએ કે જ્યારે સુરેશભાઈ આ વિશ્વ સાહિત્યના અનેક સર્જકોને ગુજરાતી ભાષામાં કેન્દ્રમાં રાખીને વાત માંડે છે ત્યારે શું એ કવિના ભાષાકર્મને જોઈ રહ્યા છે? એ તો લગભગ અશક્ય એવી વાત હતી, કારણ કે સુરેશભાઈ આ ભાષાઓને જાણતા નહોતા. જે ભાષાને એમને જાણી અને પોતાની કરી લીધી હતી બંગાળી ભાષા. એટલે જ્યારે સુરેશભાઈએ રવિન્દ્રનાથ ટેગોર વિશે લખ્યું ત્યારે કોઈ ગુજરાતી સર્જક વિશે લખી રહ્યા હોય એટલી સહજતાથી, એટલી સરળતાથી ને એટલા રસપૂર્વક લખ્યું, જાણે કે રવિન્દ્રનાથની ભાષાને પણ એ તપાસી રહ્યા હોય અને કઈ રીતે રવિન્દ્રનાથ આ કર્મ દ્વારા, ભાષા કર્મ દ્વારા કવિ તરીકે ઊંચા ગજાના સિદ્ધ થાય છે. પણ જ્યારે બોડલેરને કે રિલ્કેને
કે એવા અન્ય વિશ્વના કવિઓને માંડીને પોતાની વાત કરે છે ત્યારે એક મને વિચાર આવે છે, ત્યારે ખરેખર તો એના ભાવ વિશ્વને યા આપણી પાસે લાવે છે. સાચી વાત એ છે. એમની પાસે એનો કોઈ ઉપાય નથી, પણ એને કારણે તો ક્યાં છે સુરેશભાઈની એમનો જાદુ ક્યાં છે? આપણને જાદુ વર્તાય છે એ એમનું કવિ કર્મ સુરેશભાઈએ જાણ્યું છે એટલે નહીં, એ જાણ્યું છે કારણ કે દેર ઇઝ અ મેટા લેંગ્વેજ ઓફ પોએટ્રી. એ અર્થમાં સુરેશભાઈ જ્યારે કોઈ પણ કવિને વાંચે ત્યારે પેલી ભાષાની ઉપર પર જઈને જે કવિતા વાંચવાની હોય છે એ વાંચી રહ્યા છે, વાત સાચી. પણ એ ભાષા કર્મને તપાસવાની અને ત્યાંના દેશકાળના સંદર્ભમાં આ કવિને મૂકીને વિગતે એમાં ઊંડા ઉતરવાની વાત કરે ત્યાં સુધીમાં તો એમનું ભાવ વિશ્વ એટલું બધું સભર થઈને ઉભરાઈ આવે છે. એનું કારણ એ છે કે જે ગુજરાતી ભાષા દ્વારા એમને જ્યારે રિલ્કેની વાત કરી ત્યારે આપણે જે માણી રહ્યા છીએ, રિલ્કે તો જરૂર માણી રહ્યા છીએ, પણ મને લાગે છે કે એમનું જે ભાષા કર્મ ગુજરાતી ભાષામાં એ દ્વારા થયું છે એ વધુ માણી રહ્યા છીએ. We are cherishing the amazing brilliance of writing in Gujarati Yeah. about poets whose language he doesn't know. Yeah. But those are the poets he reaches out through the meta language of poetry, and પછી જે સર્જન થાય છે એ એમનું પોતાનું આગવું સર્જન છે. આ દરેક જણ વિશે વેરી ટ્રુ. દેટ ઇઝ એ એક બીજો એક મુદ્દો મને રસ પડે એવો આ બધા કારણે થયો છે એમના લેખો વિશે. એમના અનેક લેખો, અનેક, અને ખાસ કરીને 1970 પછીના તો અનેક સંગ્રહોમાં સંગ્રહિત થયેલા લેખો, વિચાર લેખો અથવા તો આસ્વાદમૂલક લેખો અથવા તો કોઈ સર્જક અથવા કોઈ વિચારકને માંડીને ફિનોમિનોલોજીની વાત કરી હોય કે અસ્તિત્વવાદની કરી હોય કે ઉમાશંકર જોશીને ઉદ્દેશીને વિવેચન વિશે લાંબો લેખ લખ્યો હોય, એવા અનેક લેખોમાં કોઈ જગાએ, હંમેશા નહીં, સુરેશભાઈ ઉલ્લેખ કરે છે કે જર્નલ ઓફ આર્ટ્સ એન્ડ એસ્થેટિક્સનો લેખ વાંચીને એના આધારે અનેકવાર એ ઉલ્લેખ નથી કરતા, અને જાણે કે આપણે કોઈક આ જ લેખનો ગુજરાતી ભાષામાં અવતાર થયેલો વાંચી રહ્યા હોઈએ અને સમજી રહ્યા હોઈએ અને પોતાનો કરી રહ્યા હોય એવો અનુભવ થાય છે. હવે આને કારણે થોડો ગૂંચવાડો થાય છે. એ ગૂંચવાડો છે કે જે વિચાર લેખો અથવા તો જે ચર્ચાઓ અથવા જે વિવાદો બીજી અનેક ભાષામાં, ખાસ કરીને યુરોપિયન ભાષાઓમાં સતત થઈ રહ્યા હતા, એને જ્યારે આપણે પોતાની ભાષાના કેન્દ્રમાં મૂકીને પછી આપણી ભાષામાં શું થઈ રહ્યું છે એની જરા ટકોર કરીએ તો there are some issues of some confusion. એને કારણે એક ગૂંચવાડો થાય છે કે સુરેશભાઈના માપદંડ એ જે પરંપરાને પૂરેપૂરી જાણે છે, એકદમ શરૂઆતથી ગોવર્ધન રામના સાક્ષર જીવનથી લઈને છેક આજ સુધીના વિવેચનને એ બરાબર ઓળખે છે, પણ એમના સંદર્ભો અને એની વાત માણતી વખતે એ કોઈક ને કોઈક રીતે આધાર લઈને ઘણું બધું આપણને કહી રહ્યા છે. તો એ કેટલે અંશે ગુજરાતી સર્જકતા અને સંસ્કારિતાને, વાતાવરણને માફક આવે એ પ્રશ્ન આપણને મૂંઝવવો જોઈએ. એ અર્થમાં હું કહું છું. પણ જરાક આગળ જવું. હવે મને એમ વિચાર આવે છે કે સુરેશભાઈની સાધના ચીર વિદ્રોહી મનુષ્યની છે. એકદમ શરૂઆતથી જ પ્રકૃતિના શાસન તંત્ર સામે મનુષ્યને જુદા જુદા વિચારે વિદ્રોહની ઘોષણા કરી. વાણી, મનીષા, ક્ષિતિજ, ઉઆપો, એતત, સેતુ એ બધા જ એમના ઘોષણા પત્રો છે, જે આ પ્રકારના બાહ્ય શાસનની સીમારેખાને માનતા નથી. સુરેશ જોશીને ખબર છે કે અસ્તિત્વના આ વિદ્રોહ મંત્રી સાધનામાં મનુષ્ય દૂર સુધી નીકળી જાય છે. જાણે છે કે વિદ્રોહની સાધના દુઃખની સાધના છે. તો કાવ્યશાસ્ત્રમાં સૌંદર્ય બોધ અને દુઃખબોધ, આ દુઃખબોધને આપણે શું કહીશું? તીવ્ર સભાનતા કહીશું. એ સભાનતા કે જે એમને ક્યારે જંપવા નથી દેતી. એટલે જે કહે છે કે જ્યારે એમનો એક બીજો લાંબો લેખ છે અધ્યાત્મ અને સાહિત્યના સંબંધનો, એમાં મને યાદ આવે છે કે મને કહેતા કે 4 ક્વોર્ટર્સ પ્રબોધ એલિયટની ઉત્તમ કૃતિ નથી. એ વેસ્ટલેન્ડ આગળ અટકી ગયા અને પછી એમને શરણાગતિ સ્વીકારી લીધી. તો એ એમને ખૂબ
ગમતો વિષય છે કે કવિ ક્યારેય શરણાગતિ નથી સ્વીકારતો, અને એટલા માટે એ વધુ ને વધુ માયાના સૃષ્ટિમાં રહીને પ્રવૃત્ત હોય એ જ યોગ્ય છે. એ સત્યની શોધમાં નથી, એ મિથ્યાનો ખેલાડી છે. એ એમને લખ્યું પણ છે, એટલે એમના શબ્દોના કેન્દ્રમાં રાખીને લખી રહ્યો છું. પણ આ બધું છતાં કયા સુરેશભાઈને આપણે સૌથી વધારે સહેલાઈથી ચાહી શકીએ છીએ? મારા માટે એ સુરેશભાઈને હું બહુ સહેલાઈથી પોતાના કરી શકું છું, જે સુરેશભાઈ જ્યારે રવિન્દ્રનાથની વાત કરતા હોય. એ અનુભવના તમે સાક્ષી રહ્યા હશો ઓછે વત્તે અંશે, પણ મને યાદ છે કે 1974માં 4-5 વર્ષના અભ્યાસ પછી હું પાછો આવ્યો ને ગીતા મંદિર હોલમાં 1974ના ગીતા મંદિર હોલના ત્રીજા માળે અમે બેઠા હતા. 25, 50, 100, 150 લોકો પલાઠી વારીને ભોંય પર, અને સુરેશભાઈએ બલાકા વિશે બોલવાનું શરૂ કર્યું. એ 2-2.5 કલાકના એમના વક્તવ્યમાં મુખ્યત્વે એમને બંગાળી ભાષામાં જ એના ઉદાહરણો આપ્યા. બંગાળી ભાષામાં જ જાણે વાતચીત થઈ હતી, અને છતાં એ સાંભળતા સાંભળતા જ્યારે એમને છેલ્લા કાવ્યની પંક્તિઓ ફરી ફરી ઘૂંટી ઘૂંટીને રજૂ કરી બંગાળી ભાષામાં, ત્યારે ખ્યાલ આવ્યો કે પેલો બાળપણમાં સાંભળેલું હંસલો ઉડી જવાનો એકલો રે એ ગીત સાંભળતા જ્યારે આંખો ભીની થઈ હતી, એટલી જ ઉત્કટતાથી, એટલા જ આનંદપૂર્વક, એટલા જ રસપૂર્વક આ બલાકાના કાવ્યોનું જ્યારે એમને રસ દર્શન કરાવ્યું ત્યારે થઈ હતી. એટલે થયું કે હાશ, હું મને કહી શક્યો ને મિત્રોને કે સારું થયું આપણે ગુજરાતી ભાષામાં પાછા ફર્યા, કારણ કે સુરેશ જોશી છે. હવે અહીંયા એક બીજો નવો તુક્કો આવે છે કે આપણે સુરેશ જોશીને પડખે નિરંજન ભગત મૂકીએ તો શું થાય છે? આ બંનેને પ્રિય બે સર્જકો. નિરંજનને બોડલેર અને ટેગોર વિના ન ચાલે, સુરેશભાઈને બોડલેર અને ટેગોર વિના ન ચાલે. નિરંજન બોડલેર માટે 7-8 વાર પેરિસ જઈ આવે છે અને 10, 15, 20 વર્ષ અભ્યાસ કરીને ફ્રેન્ચ ભાષાને પોતાની કરે છે. સુરેશભાઈ બોડલેરને ગુજરાતી ભાષામાં પોતાના કરે છે. એ વડોદરા શહેર છોડીને ક્યાંય ક્યારેય ગયા નથી લગભગ. તો આ છતાં બંનેનો બોડલેર સાથેનો લગાવ. આ બંને જ્યારે સુરેશભાઈ બલાકાની વાત કરે છે, મેં કરી એ પ્રમાણે, કે રવિન્દ્રનાથની વાત નિરંજન કરે છે. આવો જ એક પ્રસંગ રવિવારની સવાર 5 થી 6 કલાક ચિત્રાંગદા વિશે નિરંજન બોલ્યા. એ પણ જાણે કે બંગાળીમાં જ બોલી રહ્યા હતા, એવી રીતે અસ્ખલિત વાણી વહી આવતી હતી. અને એમાં પછી રાજેન્દ્ર શાહ મૂકો, એટલે એમને બલાકાનો અનુવાદ ગુજરાતીમાં કર્યો છે, છંદોબદ્ધ કર્યો છે વનવેલીમાં. તો મને થાય કે આ ગુજરાત, આ સુરેશભાઈ અને આ નિરંજન, પણ સુરેશભાઈ અને નિરંજન એ બે જાની દુશ્મનો રહ્યા છે એક સુધી, અને એનો પડઘો ગુજરાતી કવિતાના આસ્વાદમાં મને જોવા મળ્યો. તમે વાત કરી કે નહીં નિરાતેની મને ખબર નથી, પણ નિરંજન ઘરાનામાં 3 કવિ, એક તો પ્રિયંકા મણિયાર, બીજા હસમુખ પાઠક અને ત્રીજા નલિન રાવલ. આ લોકો બોલે ત્યારે પણ સુરેશભાઈ નિરંજન બોલતા હોય, ચાલે ત્યારે પણ નિરંજન ચાલતા હોય. એમના વાક્યોની લડન, એમની અંગ્રેજી બોલવાની રીત, અને એમની કવિતા લખીને જાણે કે નિરંજન થાપ મારી આપે પછી એ કવિતા, એ પ્રકારનું એમનું સર્જન ઘણે અંશે રસ પડે હું. હા, પણ તમે જોજો ગુજરાતી કવિના આસ્વાદમાં નિરંજન અને હસમુખ પાઠકની કવિતા વિશે સુરેશભાઈએ ખૂબ ખૂબ આલોચનાત્મક ભાષામાં લખ્યું છે, કે એ એમ લખ્યું છે કે દે આર નોટ વર્કિંગ. આ કવિતા તરીકે નથી. એમને બીજા અનેક કવિઓને એટલા બધા પોતાની રીતે વધાવ્યા છે, અને એમાં પણ એક મજા પડે એવી વાત છે કે જ્યારે બીજા કોઈ કવિને માણે છે ત્યારે રવિન્દ્રનાથ જેવી એની લય છે એટલે માણે છે પાછા. સો his weakness and his strength can be experienced ગુજરાતી કવિતાના આસ્વાદમાં. અને એ પેલા એમને જે લખ્યું ને કુંઠિત સાહિત્ય નવોન્મેષમાં, એમાં પણ થોડોક આવો અનુભવ થાય છે કે એમને કોઈકનો પક્ષ લેવાનો હોય તો એ રાવજીનો લે, પણ એ પક્ષ લેવા માટે એમને સીતાંશુની ટકોર કરવી પડે. એટલે
એ જોઈ રહ્યા છે. હવે આ સંદર્ભમાં મને બીજી થોડીક વાતો પણ કરવી છે, પણ મને થયું કે આ નિરંજન અને સુરેશ જોશી જેના બંનેના સંપર્કમાં રહેવાનો લાભો મળ્યો, અને નિરંજન સાથે તો છેક સુધી અનેક રીતે વાતચીત થતી રહી, એમાં સુરેશભાઈની વાત અનેક વાર નીકળતી, અને નિરંજન પણ સુરેશભાઈને ન્યાયપૂર્વક વિવેક બુદ્ધિથી ક્યારે માણીને પ્રમાણી ન શક્યા, લગભગ એવું કહી શકાય. અને સુરેશભાઈ નિરંજન વિશે મસ્કરી કરવામાં બહુ જ મજા કરતા અને બહુ જ આવડતું, એટલે that's another story which is a very lovely story. પણ આ બધી વાત કરતા આપણે એક બીજું પણ ધ્યાનમાં રાખવું જોઈએ, જે હવે હું વાત કરવા માંગુ છું, કે સુરેશભાઈનું કાવ્યશાસ્ત્ર કયું છે. આ મોટા પંડિત ભારતીય કાવ્યશાસ્ત્રને એમને જેટલી ઉત્તમ રીતે પોતાનું કર્યું હતું, જે પશ્ચિમના કાવ્ય સાહિત્ય અને શાસ્ત્રને પણ કર્યું, તો એમનું પોતાનું કાવ્યશાસ્ત્ર શું છે એ વિશે મને જરાક બે વિચાર આવ્યા છે, જે અમુક અર્થે જાણીતા થઈ શકે એવા છે. સુરેશભાઈનું કાવ્યશાસ્ત્ર અનિશ્ચિતતાનું કાવ્યશાસ્ત્ર છે. એમ કહીએ તો થોડોક ઉઘાડ થાય. 28 ઓક્ટોબર 1981 સુરેશભાઈ લખે છે પશ્ચંતીમાં, જેમ જેમ અનુભવનું ફલક વિસ્તરતું જાય છે તેમ તેમ અનિશ્ચિતતાની માત્રા વધતી જાય છે. શ્રદ્ધાથી આવતી વિચિત્રતા, શ્રદ્ધાથી આવતી નિશ્ચિતતા મને બહુ ખપની લાગી નથી. Now the poetics of હાઇઝનબર્ગના શબ્દોમાં કહીએ તો the poetics where you are never sure, અને એ અર્થમાં સુરેશભાઈ ભગવદ્ ગીતાના બહુ પરમ ચાહક ન થઈ શકે, કારણ કે એ તો સંશયાત્મા છે. એટલે આ એક મુદ્દો. અને આ કાવ્યશાસ્ત્રનો વણાટ, એના રૂપરંગ અને ઘટક તત્વો, એનું પોષણ કરતી સર્જનાત્મક ચિંતનાત્મક કૃતિઓ સુરેશ જોશીને મુખ્યત્વે 20મી સદીના ખાસ કરીને અસ્તિત્વવાદી કૃતિઓના સન્મુખતામાંથી અને એની સઘન વાંચનામાંથી અને એ વાતાવરણમાં સ્વને મૂકીને પોતાની જાતને તપાસવાથી મળી આવે. અને એ અર્થમાં એ સતત જે તીવ્ર અસંતોષ વ્યક્ત કરતા રહ્યા ગુજરાતી સાહિત્યની સાંપ્રત પરિસ્થિતિ વિશે, એમાં આવું કશુંક હોઈ શકે. કારણ કે અનિશ્ચિતતાનું કાવ્યશાસ્ત્ર એમને મળ્યું બેકેટમાં, એમને મળ્યું બોડલેરમાં, એમને મળ્યું ઘણે મોટે અંશે, જેને વિશે આપણે સુરેશભાઈ દ્વારા જ પહોંચી શક્યા. કાફકા એના કેન્દ્ર સ્થાને છે. અને આ બધા પરિમાણોને મૂકીને જાત તપાસ કરતી આવજાવ જે સુરેશભાઈએ કરી, એ એક મોટો સાક્ષી ભાવ છે સુરેશભાઈનો ગુજરાતી સાહિત્ય સમક્ષ. એટલે આ કાફકા, નીત્શે, કિર્કેગાર્ડ, કેમુ અને સુજો જ્યાં ફરી વળે ત્યારે, જોકે મજા એ છે કે આ બધે સુરેશભાઈ જાય ત્યારે રવિન્દ્રનાથને સાથે લઈને જતા હોય એવું લાગે. કારણ કે રવિન્દ્રનાથનું જે કાવ્યશાસ્ત્ર છે એ મેં એનું નામ પાડ્યું છે પોએટિક્સ ઓફ નોન રિઝેન્ટમેન્ટ, જ્યારે સુરેશભાઈનું કાવ્યશાસ્ત્ર ઇઝ ડીપલી ઇનબિલ્ટ ઇન અ સ્ટ્રોંગ રિઝેન્ટમેન્ટ. અને આ રિઝેન્ટમેન્ટને કારણે પેલો તીવ્ર સંતોષ આપણા મનમાં અસંતોષ જોડાઈ જાય છે. એવું મને એક તુક્કો છે અમારો, કે એમનું કાવ્યશાસ્ત્ર અનિશ્ચિતતાનું છે એટલું જ એ અજંપાનું કાવ્યશાસ્ત્ર છે. એ આ અજંપાનું કાવ્યશાસ્ત્ર લઈને સર્જક કેટલે દૂર જઈ શકે, એ વિચારક, એ વ્યક્તિ, એ સુરેશભાઈ કેટલે દૂર જઈ શકે, એ 20મી સદીમાં ગુજરાતી સાહિત્યમાં એનો ઉત્તમ ઉદાહરણ છે. ધ નિયરેસ્ટ વન કેન થિંક ઓફ, આની એકદમ નજીક મૂકી શકાય એવું એક બીજું કાવ્યશાસ્ત્ર લાભશંકરે રચ્યું, એ નિર્વેદનું કાવ્યશાસ્ત્ર હતું. એટલે આ પ્રકારના જે કાવ્ય, કારણ કે શબ્દમાં સિદ્ધાંશુ જેવા કવિને પણ પરમ શ્રદ્ધા છે. એ શબ્દ પ્રકાશ જે જ્યારે શબ્દ પ્રયોગ કરે છે ત્યારે હી ઇઝ ટોટલ committed to the possibility of knowing the human truth through what words have to offer. પણ સુરેશભાઈનું અનિશ્ચિતતાનું કાવ્યશાસ્ત્ર એ અર્થમાં શબ્દ પર પણ પૂરેપૂરો વિશ્વાસ ન મૂકીને માંડે છે. એટલા માટે જ આપણને એવા અનેક સર્જકો મળી આવે છે જે 20મી સદીમાં છે. અને એ સુરેશભાઈના જરાક થોડી વાત બીજી
હવે મજા એ છે કે સુરેશ જોશી ભૂલાઈ ગયા છે એવી એક અફવા છે કે સુરેશભાઈ કેન્દ્ર સ્થાને નથી રહ્યા. 20મી સદીના જેને સેમિનલ ફિગર ઓફ મોડર્નિટી કહીને આપણે ઓળખીએ, જેમ મરાઠીમાં મર્ડેકર કે બંગાળીમાં બુદ્ધદેવ બસુ કે ગોપાલ કૃષ્ણ અડીગા કન્નડમાં, એવા 8, 10, 15 ભાષાના જે એ સમયમાં જે ઉત્તમ કેન્દ્ર સ્થાને હતા એ સુરેશ જોશીએ. પણ મારું એવું માનવું કે સુરેશ જોશી જરા પણ ગેરહાજર નથી. મને જરા કહું, એની વાત માંડું. એમના પટ્ટ શિષ્યો, એક તો સામે જ બેઠા છે સુમનભાઈ, એમના પટ્ટ શિષ્યો, એમના સાથીદારો દ્વારા એમને સંપાદિત કરેલા સામયિકોનો વિસ્તાર 2021ના માર્ચમાં પણ ધબકે છે. વાણીથી તે ઇતરના માર્ચ 21ના અંકમાં સુરેશભાઈ હાજર હોય છે. ગદ્ય પર્વ એટલે કે ભરત નાયકના ક્રાંતિકારી સાહસના મૂળમાં ચારે બાજુ સુરેશ જોશી છવાયેલા છે. સુમન શાહનું ખેવના અને વાર્તા શિબિરોમાં સુરેશ જોશી સામે જ બેઠા હોય છે. સમીપેમાં સિરીઝ જાણે કે સુરેશ જોશી જ લખી રહ્યા હોય તેમ ચીવટપૂર્વક આધુનિકતાના ભાત ભાતના રંગો અને વાદ વિવાદો પ્રગટ કરતો રહે છે. પરિસ્કૃતિ એટલે કે વીમાં સુરેશ જોશી, હરીશ મીનાશ્રુ અને હિમાંશી શેલત. હવે તમે વિચારો, શરૂઆતમાં ક્ષિતિજમાં કોણ સૌથી વધારે પ્રગટ થતું? હિમાંશી શેલત અને હરીશ મીનાશ્રુ. હરીશ મીનાશ્રુ ને લઈને ભરત, આપણા ઠાકોર, અજીત ઠાકોર એમને માથે ચડાવે છે, એમ કહીને કે હવે અમે પરિસ્કૃતિના યુગમાં પ્રવેશીએ છીએ. એટલે ત્યાં પણ સુરેશ જોશી પૂરેપૂરા હાજર છે. જેનો આગ્રહ રાખ્યો હતો સુરેશભાઈ એ માપદંડોને વફાદાર રહીને આજ સુધી કૃતિ કેન્દ્રી ભાષા કર્મની સર્જકતાનો વાવટો આ બધા ફરકાવતા રહ્યા છે. લોકપ્રિય શોભિત દેસાઈને જેટલા ગાલિબ મોડે છે તેટલા સુરેશ જોશી મોડે છે. અને બાબુ સુથાર ગુરુ સુરેશ જોશીને સંધિ દ્વારા દરરોજના 5-10 ભારેખમ વાંચતા દમ નીકળી જાય, પણ જેના વાંચનથી વિસ્મય, આશ્ચર્ય અને આનંદ ઝણઝણી ઉઠે, એમ એના પરિમાણ વિસ્તાર તો અનુકંપા, સહજ અને સૌહાર્દના ક્ષેત્ર વિસ્તારે છે. આઈ થિંક આ યાદી સારી એવી સહેલાઈથી કોઈને પણ આપી શકાય એવી જ કે સુરેશભાઈ કેટલા હાજર છે. આ અર્થમાં તો ઉમાશંકર નથી હાજર, આ અર્થમાં કનૈયાલાલ મુનશી નથી હાજર, આ અર્થમાં કોઈ એવા મોટા ગજાના ચિંતક, સર્જક, વિચારક, લેખક સુરેશ જોશી જેવા જો હાજર હોય તો આઈ વુડ કરેક્ટ માય સેલ્ફ. પણ મને એમ લાગે છે કે સુરેશભાઈ ની હાજરી ચારે બાજુ અનેક રીતે વર્તાતી રહે છે. એ સુરેશભાઈનું સૌથી મોટું પ્રદાન કે વી કેન નોટ બી વિધાઉટ હિમ. હવે હું આ વાત અનેક રીતે કહેવા માંગતો હતો, પણ આપણે આજે તો ઘણો સમય થઈ ગયો છે એટલે હું જરાક તોફાન કરી લઉં. છે ને થોડો સમય સુમન તોફાન કરવાનો? ઓકે. તો 1969 મે મહિનો એક કવિતા લખાય છે, સુરેશ જોશીને એક સર્વરિયાલિસ્ટનું સંબોધન. સુરેશભાઈને ઉદ્દેશીને હું નથી માનતો કે બીજા કોઈ કવિએ આ રીતે કવિતા લખી હોય. ભાવાંજલિઓ અનેક અપાય છે, પણ એક હજુ હમણાં જ પ્રગટ થઈ રહેલા સાવ યુવાન એવા કવિ સુરેશ જોશીને સંબોધન કરે છે. સમુદ્રના ઉછાળનાર, કાફલા ડુબાવનાર, હે તુફાનના પ્રચંડ બાહુસો ઘુમાવનાર. He dares Sureshbhai. He confronts him and he celebrates him. But how? સમુદ્રના ઉછાળનાર, કાફલા ડુબાવનાર, હે તુફાનના પ્રચંડ બાહુસો ઘુમાવનાર. મનુષ્ય જેમ ના, અરે તું આવતો પશુ સમો, છલંગતો બરી બરી પુરી પુરા પુરાતના, પુકારતા હિતાહીના અવિર્યવા નમો નમો. નમો નમો, જરાક મજા પડી ગઈ એવું બોલતા બોલતા પણ. અદપથી શોધતો તું એક વૃક્ષ હેઠ વેદના. સમુદ્રના ઉછાળનાર,
કાફલા ડુબાવનાર, હે તુફાનના પ્રચંડ બાહુ સો ગુમાવનાર, એમ ન હોય તે ઝાડ મૂર સોત્ર ઉખાડનાર, હે તુફાનના પ્રચંડ બાહુ સો ગુમાવનાર. મનુષ્ય જેમ ના, અરે તું આવતા પશુ સમો હુંકારતો, હસી પડી પુરાવલી સુરક્ષિતા, હસી પડી નહેર રેલવે, હસી પડી હસી સુવાવડોની હોસ્પિટલ, હસી ઇલેક્ટ્રિક ચિતા. ડોન ડોન કઈ હસે જે જાનકી રડાવનાર, સચાર તારા હાથ જેલ ચક્કી સાથ જોડનાર, હે તુફાનના પ્રચંડ બાહુ સો ગુમાવનાર. હું જાણું ચંદ્ર શ્વેત સ્પષ્ટ સ્તબ્ધ સર્વ ઓઢારનાર. મને એમ થાય છે કે આ કથા પણ માંડવા જેવી છે. How does a young poet look at this extremely radical, challenging all conventions, constantly taking up a fight against all established values and systems prevailing in Gujarati literature of his time. લાભશંકરે એમની પોતાની રીતે લડી લીધું સુરેશભાઈ સાથે, પણ ખૂબ પ્રેમ કરીને. સીતાંશુએ આ કવિતા લખીને સુરેશભાઈ સામે એક યુવાન કવિ મૂકે એવો પડકાર મૂક્યો. પણ આવી વાતો છેવટે તો કંઈક બીજી રીતે જ કરાય. એટલે હું સુરેશભાઈના બહુ જ એક પ્રિય કવિનું એક કાવ્ય વાંચીને મારી વાત પૂરી કરું. સોનેટ્સ ટુ ઓર્ફિયસ સુરેશભાઈને જેમાં કંઈક ને કંઈક કારણસર એ મેં કહું ને અનિશ્ચિતતાને કારણે એમને શ્રદ્ધા બહુ ખપમાં નથી લાગી. પણ રિલ્કેને વાંચતા હોઈએ તો જાણે કે પેલું ટેગોરનું જાણીતું ગીત યાદ આવી જાય કે તાઈ તો જાગે અમાર કાન, કે આ આકાશમાં સૂરજ તપી રહ્યો છે ને ચંદ્ર દેખાઈ રહ્યો છે પૂર્ણિમાના દિવસે, એટલે તો મારા ગીત જાગી ઉઠે છે. આવું જ કંઈક અનુભવ રિલ્કેને યુએનો એલર્જીસને સોનેટ્સ ટુ ઓર્ફિયસમાં થયો હતો. અને સુરેશભાઈને એ વાંચવાનું તો ન ગમે કે આ જાણે આકાશવાણી થઈ હોય એમ રિલ્કે આ કાવ્યો લખ્યા હતા. પણ કંઈ વાંધો નહીં. એ સ્ટીફન મિશેલ આ અનુવાદની ભૂમિકામાં લખે છે. સુરેશભાઈ માટે પણ હવે કહેવાનું મન થાય આટલી વાતોના આડા અવડા ફાંટા પાડ્યા પછી કે ધ ગ્રેટ પોએટ્સ ડિસએપિયર ઇન ટુ ધેર વર્ક્સ. It so happens that Sureshbhai doesn't disappear in his works. We meet him again and again and again. So here is a poem, Sonnets to Orpheus, 29મું સોનેટ વાંચી સંભળાવ. જાણે કે સુરેશભાઈ અહીં બેઠા છે ને એમને હું કહી રહ્યો છું. Silent friend of many distances, feel how your breath enlarges all of space. Let your presence ring out like a bell into the night. What feeds upon your face grows mighty from the nourishment thus offered. Move through transformation, out and in. What is the deepest loss that you have suffered? If drinking is bitter, change yourself to wine. In this immeasurable darkness, be the power that rounds your senses in the magic ring, the sense of their mysterious encounter. And if the earthly no longer knows your name, and if the earthly no longer knows your name, whisper to the silent earth, I am flowing. To the flashing waters say, I am. આપણે પણ સુરેશભાઈને સાથે બેસાડીને આ સોનેટ વારંવાર વાંચીએ. Silent friend of many distances, feel how your breath enlarges all of space. Let your presence ring out like a bell into the night. What feeds upon your face grows mighty from the nourishment thus offered. Move through transformation, out and in. What is the deepest loss that you have suffered? If drinking is bitter, change yourself to wine. In this immeasurable darkness, be the power that rounds your senses in their magic ring, the sense of their mysterious encounter. And
If the earthly no longer knows your name, whisper to the silent earth, I am flowing. To the flashing waters say, I am. સુરેશભાઈ પણ આપણને કહી રહ્યા છે, I am. હું છું, તમે છો, આપણે સૌ છીએ. સુમન, અજય અને નરેશભાઈ, સૌનો આભાર. મારી જાત જાતની ભાત ભાતની કાલબાદેવી ગુજરાતીમાં, થોડુંક મુંબઈયા અંગ્રેજીમાં અને થોડીક ખૂબ 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 એવી મનગમતી વાતો સાંભળવા બદલ આભાર આપ સૌનો. क्या बात है, क्या बात है, अद्भुत. યા પ્રબોધ, જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. જી અ, એટલા બધા પ્રશ્નો અને એટલી બધી તે કહ્યું એ પ્રમાણે આડી અવળી વાતોમાં જે કંઈ સત્યો પ્રગટ્યા એનો વિસ્તાર કરી શકાય એમ છે. સવાલ એટલું જ છે કે એ વાર્તા કોની સાથે કરવી. હમ મારી સામે જે પ્રશ્ન છે એ પ્રશ્ન સુરેશ જોશી સામે એક જમાનામાં હતો. હતો. But he could create his readership, he could create his audience. આપણા સૌના માટે જે પ્રશ્ન અત્યારે છે તે આ છે, કોની સાથે આ વાતો કરીશું. હું વારંવાર સાંભળવાની કોશિશ કરીશ આ વક્તવ્યને. મિત્રો પણ કરશે. બાબુ અદ્ભુત. ઘણી કમેન્ટ્સ લખી ચૂક્યા છે ભાષા કર્મ વિશે હા, કે બીજા મુદ્દાઓ વિશે પણ બીજા મિત્રોએ ઘણી વાત કરી છે. હવે કાલે ફરીથી આ એની જાતે બ્રોડકાસ્ટ થશે એવી આશા રાખીએ છીએ મશીન પર, કેમ કે સુમન, હું એક વાત હા, હવે રહેશે જ સર, વોલ પર રહેશે. જરાક વાત કરી દઉં. એક જ 2 મિનિટ વાત કહી દઉં. મને યાદ છે ને 1986માં હું વડોદરા નડિયાદ જવા નીકળ્યો હતો, કારણ કે સુરેશભાઈ ખૂબ ગંભીર રીતે માંદા હતા. મેં ટ્રેન લીધી. ટ્રેન વડોદરાના યાર્ડમાં થોડીક વાર ઊભી રહી હતી. એ વખતે મને કોઈકે સમાચાર આપ્યા. એ મને નવાઈ લાગે કે કેવી રીતે સમાચાર મને યાર્ડમાં મળ્યા વડોદરાના, કે સુરેશભાઈ આવી ગયા છે, મૃત્યુ પામ્યા છે અને વડોદરામાં છે. એટલે મેં કૂદકો મારીને હું ઉતરી પડ્યો, પાટા ઓરંગીને પહોંચી ગયો અને પછી સ્મશાનમાં અમે હાજર હતા. ત્યારે હું ને હરીશ સાથે ઊભા હતા અને આ વાત જે સુમને હમણાં કરી અમારે થઈ કે હવે આપણે હરીશ વાતો કોની સાથે કરીશું, આ એક વાત. પણ મને સુરેશભાઈએ અમેરિકા હું જ્યારે ભણતો હતો ત્યારે એક પત્ર લખ્યો હતો. સુરેશભાઈએ મને ઘણા પત્રો લખ્યા હતા. એક પત્રમાં એમને કહ્યું હતું કે આપણે એક સામાયિક સાથે શરૂ કરીએ પ્રબોધ, પણ એ તો એક ખોટા માણસ પાસે વાત માંડી હતી. પણ એ પત્રમાં સાન ફ્રાન્સિસ્કો એમને મને કાગળ 1973માં લખ્યો, તો હું વાંચી સંભળાવું. તારું લખેલું ખૂબ ગમ્યું. તું આવું લખે છે એટલે દુનિયા જીવવા જેવી લાગે છે. તું અહીં વહેલો પાછો આવ, આપણે ગમતું કામ સાથે કરીએ. બાકી અહીંની પરિસ્થિતિ તો તું જાણે છે. હું એકાંતવાસ સેવું છું, હથપારી ભોગવું છું. અત્યારે તો મારી લાગણી ઝાઝી પ્રગટ કરવાનો સમય નથી. જાણું છું એક ઇંગ્લેન્ડને આધારે વ્યક્તિની જીવનકથા તો તમે ને હું ન માંડી શકું. આ તો એક પત્ર છે. આવા તો 12,000 પત્રો હોઈ શકે અને સુરેશભાઈની જીવનકથા માંડવી હોય તો આ 12,000 પત્રો ઓછા પડે, જેમ દરેક જીવનકથામાં એ ઓછા પડે. પણ જ્યારે આ વાક્ય તરફ પાછું વારંવાર જઈએ ત્યારે આ પેલા તોફાની જેને ગંભીરતાથી ન લેવાય અને છતાં જેના પર વાલ ઉભરાય એવા પ્રબોધ પરીખને એ 1973માં આવો કાગળ લખે. તું કલ્પી શકીશ કે એ વાંચીને મને શું મારા મગજના ઘોડાઓએ દોડાદોડ કરી દીધી હશે કે હું પાછો જાઉં અને સુરેશભાઈની સાથે જોડાઈ જાઉં. પણ ઓફકોર્સ એવું કંઈ સહેલું નથી, કારણ કે એમને તો સંસ્કૃત આવડતું હોય ને સારું ગુજરાતી બોલી શકતા એવા જ મિત્રો જોઈતા હતા. પણ મને વિચારક તરીકે બહુ જ ઢંઢોરતા કે પ્રબોધ તું કંઈક કર, કારણ કે તું વાંચીને આવ્યો છે મામલો પંક્તિને એવું. પણ I couldn't do justice to him, but that's okay. Having loved him is good enough, I think. એટલે સુરેશભાઈ સાથેના એ અનુબંધની વાતો જો કરવા બેસીએ તો એનો તો કોઈ પાર ના આવે. He loved
the persons whom we like બહુ to સરસ. always. કોઈ પ્રશ્ન વાહ. એ પ્રેમ તો જેને મળ્યો એ અદ્ભુત છે, કોઈ પ્રશ્ન જ નથી. તો બહુ અને અમને એનો વસવસો જ સાહેબ. મિત્રો મિત્રો ના ના આ વસ્તુ શું કરવા જેવું નથી. મળાયું નહીં ને, દર્શન ના થયા અમારાથી. એમના શબ્દ રૂપે છે આનંદ. એટલે એ માનીએ નાની છીએ ઉંમરે સર. જતા રહ્યા. આપણી જી, વાતને જી. વિભૂતિ પૂજામાં દાખલ ન કરીએ અને અહીંયા અટકી જઈએ. જી Sure. અને હું આશા રાખું કે આ વાતો આપણે સૌએ કરેલી ને પ્રભુતે કરેલી વાતો વિશે જે કોઈ લોકોને સાહિત્ય પદાર્થ વિશે લગાવ છે એ લોકો વિચારશે અને પોતાની રીતે વિકસાવશે. દર્શક શ્રોતા મિત્રોનો ખૂબ જ આભાર, કેમ કે એમનો ઘણો સમય લીધો અને ઘણી જ વાતો થઈ છે, પણ એ લોકો છેક સુધી જોડાયેલા રહ્યા છે એનો પણ એટલો જ આનંદ છે. આવતા એપિસોડમાં ફરીથી બીજા મિત્રો સાથે મળીશું. સૌનો આભાર માની વિરમું છું. પ્રબોધ, નરેશ, અજય, સૌનો આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર.